ગયે વખતે આપણે મંગલાચરણ, પછી ગ્રંથનો ઉપક્રમ અને પ્રાવાહિકી ભક્તિનું સ્વરૂપ, ત્રણ વાત આપણે જોઈ હતી. થોડું વિહંગાવલોકન કરી લે. મંગલાચરણમાં પ્રતિપાદ્ય વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કર્યું. ગ્રંથના ઉપક્રમમાં સંસાર સાગર તરવા માટે કલિયુગની અંદર સર્વધર્મનો લોપ થઈ ગયો છે. પાપ પણ પોતાના બધા હથિયારોથી સુસજ્જ થઈને બધાની આગળ ઊભું છે. તો તીર્થોથી પણ ઉદ્ધાર થાય એવો નથી. સજ્જનોની કથા જે છે તો સજ્જનો પણ કારિકા કણલોભેન કથા સારસ તતો ગથ, એ પોતાની આજીવિકા માટે કથા કહેતા હોવાથી કથાનો સાર પણ એમાંથી નીકળી ગયો છે. એટલે કથાથી પણ ઉદ્ધાર થઈ શકે એમ નથી. આવી પરિસ્થિતિમાં જો ભગવાનની કૃપા થાય અને શ્રી મહાપ્રભુજી દ્વારા બ્રહ્મ સંબંધ આપણને થાય તો આ ભવસાગરને તરી શકાય છે. આ રીતના ગ્રંથનો ઉપક્રમ પછી પ્રાવાહિકી ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. તો પ્રાવાહિકી ભક્તિ એટલે શું? શ્રી ગુસાઈજીએ પણ ભક્તિ અંશ ગ્રંથની અંદર સાંપ્રદાયિક દીક્ષાપૂર્વક મોક્ષ સાધનત્વેન ક્રિયમાણ ભક્તિ પ્રાવાહિકી ભક્તિ, આવી એક વ્યાખ્યા પ્રાવાહિકી ભક્તિની આપેલી છે ભક્તિ અંશમાં, કે સાંપ્રદાયિક દીક્ષાપૂર્વક મોક્ષ સાધનત્વેન, એટલે મોક્ષ મેળવવાની કામનાથી કરાયેલી ક્રિયમાણા ભક્તિ પ્રાવાહિકી. તો એ જે પ્રાવાહિકી ભક્તિની વાત શ્રી ગુસાઈજીએ કરી છે એ અહીંયા નથી હો. શ્રી ગુસાઈજીએ પ્રાવાહિકી ભક્તિનો સંદર્ભ ભક્તિ અંશમાં સમજાવ્યો છે, એ કોઈ અલગ સંદર્ભમાં સમજાવ્યો છે. અહીંયા શ્રી ગુસાઈજી પ્રાવાહિકી ભક્તિ સ્વરૂપમ એમ જે કહી રહ્યા છે એ કોઈ પારિભાષિક અર્થમાં સમજાવી રહ્યા છે કે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથની અંદર જે પુષ્ટિ પ્રવાહી જીવો છે એનો અધમ પ્રકાર કેવો હોય એનું વર્ણન ગુસાઈજી અહીંયા કરેલું છે. અને પ્રાવાહિકી ભક્તિ કરનારા પ્રાવાહિકી ભક્તિમાં પણ જે અધમ પ્રકાર છે એ કૃત્યાકૃત્યમ ન જાનાતિ ધર્મ અધર્મ તથા પુનઃ, કર્તવ્ય અકર્તવ્યો ધર્મ અધર્મ આવું બધું એને જ્ઞાન હોતું નથી. અન્યાશ્રયમ કરોત્યેવ વેદશાસ્ત્રાવલોકને, અન્યાશ્રય પણ એ લોકો કરે છે અને વેદશાસ્ત્રનો સાચો અભિપ્રાય એ જાણતા નથી. અને જે આચાર્યોના વાક્યો છે, મુનિઓના વાક્યોમાં છે, વાક્યોમાં પણ એને ભ્રાંતિ થઈ જાય છે. અને એ ઇન્દ્રિયો ઉપરનો જે જય છે એ ગુમાવી બેઠા છે, એને કારણે અન્યાશ્રય કરે છે. મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ પણ આચરણ એનું જોવા મળે છે. આવા જે ભ્રાંત વ્યક્તિઓ છે પ્રાવાહિક ઉચ્યતે, એને પ્રાવાહિક એટલે પુષ્ટિ પ્રવાહી જીવોનો જે અધમ પ્રકાર છે એ કહેવામાં આવે છે. એટલા માટે તસ્માત પ્રાવાહિકી ભક્તિ ન કર્તવ્યા કદાચનમ, પ્રાવાહિકી ભક્તિ આવી ભક્તિ ક્યારેય કરવી જોઈએ નહીં. આવા જે પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર છે એનો ઉદ્ધાર આ જન્મમાં તો નથી થતો અને સંસારમાં આસક્ત હોય છે, લોકાસક્ત હોય છે, પણ એની ચિંતા પણ આપણે ન કરવી જોઈએ. શ્રીમદ ઈચ્છા બલિયસી, ભગવાનની ઈચ્છા અહીંયા બળવાન છે. એટલે ભક્તિ ચિંતા ન કર્તવ્યા શ્રીમદ ઈચ્છા અચલોયમ, ભક્તોએ આવા જીવોની ચિંતા ન કરવી જોઈએ. ભગવાનની ઈચ્છા જ આમાં બલવાન છે કે પુષ્ટિ સંપ્રદાયની અંદર આવીને પણ આવા અન્યાશ્રય કરે છે, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે છે, કર્તવ્ય અકર્તવ્યનું જ્ઞાન નથી, ધર્મ અધર્મનું જ્ઞાન નથી. તો આવા જે પુષ્ટિ પ્રવાહી જીવોમાં અધમ પ્રકાર છે એની ચિંતા પણ ન કરવી જોઈએ. ગયા વખતે કોઈ ભરતભાઈએ પ્રશ્ન પૂછેલો હતો, વાર્તિક એટલે શું? વાર્તિકનો સંસ્કૃતની અંદર સંસ્કૃત ડિક્શનરીમાં અર્થ થાય છે કહેવાયેલું
નહીં કહેવાયેલું અને અધૂરું કહેવાયેલું, આ અર્થનું વિવરણ જેમાં કરવામાં આવેલું હોય એને વાર્તિક કહેવાય. વાર્તિકનો ટેકનિકલ મિનિંગ કહેવાયેલું, નહીં કહેવાયેલું અને અધૂરું કહેવાયેલું. સમજમાં આવ્યું ને? કહેવાયેલું, નહીં કહેવાયેલું અને અધૂરું કહેવાયેલા અર્થનું વિવરણ જે ગ્રંથમાં કરવામાં આવેલું હોય એને વાર્તિક કહેવાય છે. તો અહીં કહેવાયેલું તો મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહી જ દીધું છે. નહીં કહેવાયેલું જે છે ત્યાં પુષ્ટિ પ્રવાહી જીવોનો અધમ પ્રકાર, પુષ્ટિ મર્યાદા જીવોનો અધમ પ્રકાર અને પુષ્ટિ જીવોની જે સાધના પ્રણાલી, એ જે નહીં કહેવાયેલું જે છે અનુક્ત ચિંતન વાર્તિક અહીંયા ગુસાઈજી ભક્તિ જીવનમાં સમજાવે છે. અધૂરું કહેવાયેલુંનો તો કોઈ પ્રશ્ન જ નથી. ખેર, ચલો આગળ વધીએ આપણે. હવે આવે છે મર્યાદિક ભક્તિ સ્વરૂપમ. પુષ્ટિ મર્યાદા ભક્તિમાં જે અધમ પ્રકાર કેવો હોય, મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એવી આપણે વ્યાખ્યા શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવી હતી કે મર્યાદિક જીવો છે, પુષ્ટિ મર્યાદા જીવો છે, ગુણજ્ઞ હોય છે, ભગવાનના ગુણને જાણનારા હોય છે. સેવાની સાથે સાથે સત્સંગમાં પણ એની આસક્તિ હોય છે. એમાં પણ એવા અધમ પ્રકારો શ્રી ગુસાઈજી અહીંયા સમજાવવા માગી રહ્યા છે. તો મર્યાદિક ભક્તિ સ્વરૂપમ, હવે પુષ્ટિ મર્યાદા જીવોનું સ્વરૂપ, એમાં પણ જે અધમ પ્રકાર છે એને ગુસાઈજી સમજાવી રહ્યા છે. આ અનુક્ત ચિંતન છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદનું. મર્યાદા કેવલા ભ્રાંતા, કે મર્યાદા કેવલા ભ્રાંતિ સર્વદોષમયસ્ય હિ મિથ્યાચારસ્ય દીનસ્ય પુરુષોત્તમ સંભ્રમાત. ગુસાઈજી શું કહે છે કે શાસ્ત્રની મર્યાદાનું જે પાલન કરવાવાળા છે, એટલે વર્ણાશ્રમ ઇત્યાદિ, તો એનું પાલન કરવાનો જે એને અહંકાર છે કે અમે બહુ શાસ્ત્રની મર્યાદા પાડીએ છીએ, ખૂબ અમે આચાર વિચાર, મેંડ મરજાત, અપરસ, દૂધઘર, પછી અનસકડી, સકડી, નાગરી, આવા બધા પ્રકારોને અમે પરફેક્ટ પાડીએ છીએ, અમે બહુ અપરસી છીએ, અમે બહુ મર્યાદી છીએ, મોટા. અમારી પાકી અપરસ છે, પાકી અપરસમાં અમે મિશ્રી ધરીએ છીએ. બોલો, અમારા ગામની અંદર એવા મર્યાદી લોકો છે. એ જ્યારે મને મળે ત્યારે હું એને પૂછું કે શું તમારો પ્રકાર છે સેવાનો, તો એ કહે કે પાકી અપરસમાં અમે મિશ્રી ધરીએ છીએ. તો આ બધા લોકો જે છે, જે આ અપરસ મેંડ મરજાત પાડનારા, વર્ણાશ્રમનું પાલન કરનારા, જોકે કરે છે કોઈ શાસ્ત્રોક્ત નથી, વિધિહીનમ પ્રકુર્વતે. મહાપ્રભુજી એના માટે નિબંધમાં આજ્ઞા કરે છે કે જે કંઈ બી પાલન કરે છે એ બધું વિધિહીન પાલન કરે છે. આ બધા મર્યાદા પાલન કરનારા લોકો જે છે એ ભ્રાંત છે. મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષમયસ્ય હિ, એ આવી મર્યાદાનું પાલન કરવાવાળા જે છે એ કેવલ ભ્રાંત છે અને સર્વદોષથી ભરેલા છે. અને મિથ્યાચારસ્ય દીનસ્ય, અને મિથ્યાચારી છે. આવા લોકો જે છે એનો આચરણ છે મિથ્યાચારી છે. એટલે દેખાવનું બધું પાલન કરે છે, અંદરથી તો કઈ બધું પોકળ છે. એવા મિથ્યાચારસ્ય દીનસ્ય, એટલે દીનહીન છે. અને પુરુષોત્તમ સંભ્રમાત, અને બીજા અન્ય દેવી દેવતાઓ છે એની અંદર એને પુરુષોત્તમનો સંભ્રમ થઈ જાય છે. એવા લોકો છે. એટલે ગુસાઈજી કહે છે કે મર્યાદા કેવલા ભ્રાંતા. કેમ કે વર્ણ અને આશ્રમની જે ડિસિપ્લિન છે એમાં તો મહાપ્રભુજીએ બીજા સ્કંધની અંદર પ્રથમ અધ્યાયનો 37મા શ્લોકના સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે આધુનિક સમયની અંદર કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય છે નહીં, શૂદ્ર પણ નથી.
કારણ કે શૂદ્રના પણ જે ધર્મો શાસ્ત્રે પાલન કરવાના કહ્યા છે, ત્રૈવર્ણિકોની નિરુપધિક ભાવથી સેવન, એના સ્વામીનું નિરુપાધિક કોઈ બી જાતની કામના વગર સેવન, પછી ત્રૈવર્ણિકોની અંદર જે 16 સંસ્કાર છે, ગર્ભાધાનથી લઈને એના જે 16 સંસ્કાર થવા જોઈએ એ કોઈના થતા નથી. વર્ણ ઉચિત કોઈની આજીવિકા નથી, વર્ણ ઉચિત કોઈનો સદાચાર નથી. એના કારણે બ્રાહ્મણ દેવતા કે વૈશ્ય દેવતા કે ક્ષાત્ર દેવતા એની અંદર બિરાજતા નથી. કારણ કે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રાહ્મણો ન જાતિ. બ્રાહ્મણ કોઈ જાતિ નથી ભાઈ, સમજો. બ્રાહ્મણો ન જાતિ, બ્રાહ્મણ નામ દેવતા, વ્યક્તિ સદ્ભાવે અપી તસ્ય અપગમાત. બ્રાહ્મણની ઘરે જન્મી જવાથી કોઈ બ્રાહ્મણ ન બની જાય, શૂદ્રની ઘરે જન્મી જવાથી નહીં કોઈ શૂદ્ર ન બની જાય. શૂદ્રના ધર્મનું પાલન ન કરે તો એ અસત શૂદ્ર થઈ જાય, શાસ્ત્ર એમ કહે છે. એટલે શૂદ્ર એ નામની દેવતા છે, અને એ જો શૂદ્રના ધર્મનું પાલન કરે તો શૂદ્ર નામની દેવતા છે શૂદ્રોની અંદર આધાન થાય તો એ શૂદ્ર કહેવાય. એટલા માટે આધુનિક સમયની અંદર આવા કોઈ વર્ણ આશ્રમ ધર્મો રહ્યા નથી, બધું કોલોપ્સ થઈ ગયા. આશ્રમની પણ દેવતા છે, બ્રહ્મચર્ય આશ્રમની દેવતા છે, વાનપ્રસ્થાશ્રમની દેવતા છે, ગૃહસ્થાશ્રમની દેવતા છે, સંન્યાસ્થાશ્રમની દેવતા છે. એ ધર્મનું જો પાલન કરે બ્રહ્મચર્ય આશ્રમ કે ગૃહસ્થી કે સંન્યાસી કે વાનપ્રસ્થી, તો એ દેવતા એની અંદર આધાન થાય તો એ બ્રહ્મચારી કહેવાય કે વૈશ્ય કહેવાય કે બ્રહ્મચર્ય કહેવાય કે ગૃહસ્થી કહેવાય કે વાનપ્રસ્થી કહેવાય કે સંન્યાસી કહેવાય. એવી રીતના બ્રાહ્મણ દેવતા છે, કોઈ જાતિ નથી. બ્રાહ્મણની ઘરે જન્મેલો વ્યક્તિ છે એ બ્રાહ્મણ બની નથી જતો. જન્મથી કોઈ બ્રાહ્મણ ન બને, કર્મથી બ્રાહ્મણ બને. એટલે શ્રી મહાપ્રભુજી આ બીજા સ્કંધના પ્રથમ અધ્યાયની અંદર 37મા શ્લોકની અંદર આ વાત સમજાવી છે કે બ્રાહ્મણો ન જાતિ. બ્રાહ્મણ દેવતા જો બ્રાહ્મણ તરીકેના સદાચાર હોય, સ્વધર્મનું આચરણ કરતા હોય, 16 સંસ્કાર થયા હોય, બ્રાહ્મણાનુરૂપ એની આજીવિકા હોય, તો એની અંદર બ્રાહ્મણ દેવતા બિરાજે. નહીંતર એને બ્રાહ્મણ પુત્ર કહેવાય કે દુર્બ્રાહ્મણ કહેવાય કે નામ માત્રના બ્રાહ્મણ કહેવાય. આવા જે નામ માત્રના બ્રાહ્મણ છે એનો વેદમાં અધિકાર નથી. એના માટે વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી. શ્રીમદ ભાગવતમાં બધાનો અધિકાર છે. મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તે પીસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શૂદ્રો તે પિયાંતિ પરામગતિ. સ્ત્રી હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, ભગવાનનું ભજન બધા કરી શકે છે. પરંતુ વર્ણ અને આશ્રમના જે ધર્મો શાસ્ત્રએ બતાવ્યા છે એ અત્યારે કોલોપ્સ થઈ ગયા છે. મહાપ્રભુજી 550 વર્ષ પહેલાં આ વાત કરે છે કે બધું કોલોપ્સ થઈ ગયું. એટલે ખોટા આપણે અપરસના અહંકાર રાખીને ફરીએ એવા લોકો માટે ગુસાઈજી અહીંયા કહે છે કે મર્યાદા કેવલા ભ્રાંતા સર્વ દોષ સમયસ્ય, બધા દોષો એની અંદર જ આવીને રહેલા છે. એટલે એ મિથ્યાચારી છે, અપરસ બહુ પાડે છે. એને કારણે શું થાય કે ભક્તિને યોગ્ય હૃદય ન રહે. અપરસ ખૂબ પાડે એટલે દુર્વાસાનો જ અવતાર થઈ જાય. એવા ઘણા મર્યાદીઓનો અનુભવ થયેલો છે, જોયેલા છે કે રસોડાની અંદરથી કટોરાના ઘા આવે, ચમચી થાળીના ઘા આવતા હોય. તો આવું થવાનું કારણ શું? ખૂબ અપરસ પાડે એટલે જેમ પેલા ઋષિમુનિઓ છે ખૂબ તપ કરતા, એના કારણે એનું હૃદય બહુ કઠોર થઈ જતું. આમાં પણ ગુસાઈજી કહે છે કે ચિત્ત નૈષ્ઠુર્યા, ત્રીજી લીટીમાં કહે છે કે વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાદ ચિત્ત નૈષ્ઠુર્યા. એનું ચિત્ત છે સાવ નિષ્ઠુર બની ગયું હોય છે, બીજાનું એ પરિસ્થિતિને સમજી ન શકે, બીજાના હૃદયના ભાવને પણ સમજી ન શકે. આ ગુસાઈજીના વખતમાં હશે એટલે ગુસાઈજીને આવું લખવું પડી રહ્યું છે.
વૈષ્ણવોની અંદર. અને ગુસાઈજી 252 ભગવદીઓના પ્રસંગમાં ઘણી જગ્યાએ વૈષ્ણવોને ટકોર કરે છે કે ભાઈ મેં તને એના આચાર જોવા મોકલ્યો હતો કે એની સાથે સત્સંગ કરવા મોકલ્યો હતો. ચાચા હરિવંશજીને કહેલું છે, ગુસાઈજીએ ટકોર કરેલી છે કે મેં તમને આચાર જોવા મોકલ્યા હતા કે સત્સંગ કરવા મોકલ્યા હતા. સમજો, મહાપ્રભુજીના વખતમાં પણ આવા જડાગ્રહીઓ હતા. એટલે રામદાસજીના પ્રસંગમાં આવે રામદાસ સાચોરા કે રામદાસજી દ્રવ્ય સંપન્ન હતા અને જ્યારે એનું દ્રવ્ય બધું ખૂટી ગયું, ખતમ થઈ ગયું, એટલે ઉચાપતી કરવા લાગ્યા વાણિયાની દુકાનેથી. તો પછી ખૂબ અપરસનો અહંકાર હતા. બીડા, જલપાન ને બીડા પણ અપરસમાં જ લેતા. એટલે અપરસનો અહંકાર તો ખૂબ હતો મરજાદીઓની જેમ. પણ એના કારણે પ્રોબ્લેમ શું થઈ? ઠાકોરજીને પરિશ્રમ થયો કે ઘણું બધું કરજ થઈ ગયું અને ઠાકોરજીથી એ રામદાસજીની પરિસ્થિતિ જે છે એનું દુઃખ છે જોઈ ન શકાણું, એટલે એનું કરજ પોતે પૂરી આવ્યા, ઉપરના 100 રૂપિયા દઈ આવ્યા. પછી રામદાસજીને જ્યારે ખબર પડી આ બધી વસ્તુની, ત્યારે રામદાસજી કે ભાઈ આ વર્ણ અને આશ્રમના ધર્મથી જો ભગવાનને પરિશ્રમ થતો હોય તો એણે શું કર્યું? ક્ષાત્ર વૃત્તિ સ્વીકારી, હથિયાર બાંધતા, અને અપરસ બધી છૂટી ગઈ. અપરસમાં બીડા લેતા, અપરસની અંદર પ્રસાદ લેતા, જલપાન લેતા, એ બધું છૂટી ગયું. હવે હથિયાર બાંધતા ત્યાં ક્યાં અપરસ કરવા જાવી. શ્રી મહાપ્રભુજીની સાનિધ્યમાં જ્યારે ગયા હથિયાર બાંધીને, તો મહાપ્રભુજીએ એવા શબ્દો કહ્યા કે રામદાસ ધન્ય છે. તો ઘણા વૈષ્ણવો ત્યાં મરજાદીઓ હતા, એણે મહાપ્રભુજીને શું કહ્યું કે હવે આને ધન્ય શું કહો છો? હવે તો આની અપરસ બધી છૂટી ગઈ. એટલે અપરસથી જ કેમ જાણે કે મહાપ્રભુજીએ ધન્ય કીધું હોય? શ્રી મહાપ્રભુજીએ ત્યાં ખૂબ સુંદર વાત કરી છે કે આને ભગવાનને શ્રમ નથી કરાવ્યો. બ્રાહ્મણત્વનો જે ઈગો હતો એ એનો દૂર થયો છે અને એને ક્ષાત્ર વૃત્તિ સ્વીકારી છે. અને અત્યારે જે અપરસ બહુ પાડવાનો અહંકાર હતો એ પણ એનો છૂટી ગયો છે. અને અત્યારે એના હૃદયમાં દીનતા છે, ભગવાનના સુખનો વિચાર છે. ભગવાનના સુખનો વિચાર કરીને પણ એને વર્ણાશ્રમ છે એને સ્કીપ કરીને ભગવાનના સુખનો વિચાર કરીને પોતે ક્ષાત્ર વૃત્તિ સ્વીકારી. અને એટલે મહાપ્રભુજીએ કીધું કે એના હૃદયમાં દીનતા છે, ભગવાનમાં એનું મન લાગેલું છે, એટલે રામદાસને ધન્ય કીધું. હા, કોઈને પ્રશ્ન છે? હા, એવા તો ઘણા બધા પ્રસંગો છે. હા હા હા, બોલો. હરિરાયજી કે છે, હા, આ વાર્તાના ભાવ પ્રકાશમાં, હા, હરિરાયજી એમ કે છે, અપરસો કહા બહોત હોત હૈ. રાઈટ રાઈટ, એક્ઝેક્ટ. અપરસો કહા બહોત કામ હોત હૈ ભાઈ. હરિરાયજી એમ કીધું કે ભાઈ હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય, ભક્તિ હોય, અપરસો કહા બહોત કામ હોત હૈ, બહોત હોત હૈ. આવા શબ્દો હરિરાયજીના ભાવ પ્રકાશમાં છે. એકદમ સુંદર. કહેવાનું તાત્પર્ય એ છે ભાઈ, આ તો એક ફોર એક્ઝામ્પલ છે. આવા તો ઘણા બધા પ્રસંગો, વાર્તા પ્રસંગોની અંદર આપણને જોવા મળે છે. સંભલવાળાનો પણ પ્રસંગ છે. એવી દામોદરદાસજીએ સખડી પ્રસાદ કેમ ન લીધો? ત્યાં કોઈ વર્ણાશ્રમના હેંગઓવરથી જો ન લીધો હોય તો મહાપ્રભુજીને એ બિલકુલ પસંદ નથી. તો કે ભાઈ એનો બાલભોગનો ને જે કલેવું એટલું બધું હતું કે મને સખડી પ્રસાદ લેવાની કોઈ ઈચ્છા ન થઈ. તો મહાપ્રભુજી કે વાંધો નહીં, પણ હે જે દામોદરદાસ ભક્ત તરીકે, પુષ્ટિ ભક્ત તરીકે વર્ણાશ્રમના હેંગઓવરની, એના આવેશની આવશ્યકતા નથી. એટલે હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં આ વાતને સમજાવી છે કે ભાઈ વૈષ્ણવોની અંદર આવી જ્ઞાતિ બુદ્ધિ ન કરવી. વૈષ્ણવો છે, ભગવત ભક્તો છે, મહાપ્રભુજીના આજ્ઞા પ્રમાણે ચાલતા હોય, એમાં ક્યારેય જ્ઞાતિ બુદ્ધિ ન કરવી કે આ લુવાણા વૈષ્ણવ છે ને આ ક્ષત્રિય વૈષ્ણવ છે ને એવી જ્ઞાતિ બુદ્ધિ ન કરવી. વૈષ્ણવ છે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે,
તો એની સાથે આપણે એવો ભગવદ ભાવ જ રાખવો જોઈએ, એટલે વૈષ્ણવતાનો જ વ્યવહાર રાખવો જોઈએ એમ. ખેર, મૂળ વિષય ઉપર આવીએ. તાત્પર્ય એ છે કે આધુનિક સમયમાં જે કંઈ બી વર્ણ આશ્રમ ધર્મનું પાલન આપણે કરી રહ્યા છીએ એ સારી વાત છે, કારણ કે મહાપ્રભુજીએ કહ્યું છે કે ભાઈ સ્વધર્માચરણમ સત્ય વિધર્માશ્ચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત્રયમ. સ્વધર્મનું આચરણ શક્ય હોય એટલું કરવું, વિધર્મથી તો દૂર જ રહેવું, અને ઇન્દ્રિયો રૂપી જે અશ્વો છે એને નિગ્રહમાં રાખવા, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન કરવું જોઈએ. ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત્રયમ, આનો સર્વથા ત્યાગ ન કરવો જોઈએ. અને આ ત્રણ પણ જે છે ભગવાનની સેવામાં ક્યાંય વચ્ચે ભગવદ ભજનમાં જો આપણને અંતરાયરૂપ થતા હોય, બાધારૂપ થતા હોય, તો તારતમ્યને વિચારે. આ ત્રણેયનો પણ તરતમ ભાવનો વિચાર કરવો જોઈએ કે ભગવાનનું ભજન છે એ સર્વશ્રેષ્ઠ છે. ભગવદ ભજનના કારણે જો વર્ણ આશ્રમના ધર્મો છે એ છૂટતા હોય તો મહાપ્રભુજી કહે છે કે એમાં કોઈ જાતનો દોષ લાગતો નથી. સંધ્યાવંદન જેવા ધર્મો પણ જો ભગવત સેવામાં આપણે પ્રવૃત્ત હોય અને એ સમયે આવી પડે, જેમ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ત્રેવર્ણિક હોય, સંધ્યાવંદન કરવું જોઈએ. પરંતુ સેવાના સમયે જો સંધ્યાવંદનનો સમય આવે તો સંધ્યાવંદન છે અનોસરમાં કરવું જોઈએ. ભગવાનની સેવા વખતે ન કરવું જોઈએ. પ્રભુની સેવાને મુખ્ય માની છે મહાપ્રભુજીએ. એટલે વર્ણાશ્રમ આદિ ધર્મો જે છે એ બધા અને સ્કીપ કરીને પણ ભગવત સેવાને પ્રાયોરિટી આપવી જોઈએ. તેથી ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે કે મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષમયસ્ય હિ મિથ્યાચારસ્ય દીનસ્ય પુરુષોત્તમ સંભ્રમાત વેદશાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાદ ચિત્ત નૈષ્ઠુર્યાદ. ખૂબ અપરસ પાડે, ભાઈ ચિત્ત છે નિષ્ઠુર બની જાય, બીજાને સમજી ન શકે. અહીંયા તો ઘણાને અપરસ પાડવામાં ડિપ્રેશન થઈ ગયા. ડિપ્રેશનની હોમિયોપેથિક દવાઓ ચાલે. અપરસ પાડી પાડીને ખૂબ ડિપ્રેશન થઈ ગયા એવા લોકો છે અહીંયા. ભગવાનમાં નિરોધ ન થયો, ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ ન થયું, પણ અપરસમાં પ્રવણ થઈ ગયું. એને કારણે ડિપ્રેસ થઈ ગયા એ લોકો. તો આવી જે લોકોને ભ્રાંતિ છે કે આપણે ખૂબ અપરસ પાડીએ એનાથી ઠાકોરજીમાં કોઈ પ્રેમ થઈ જતો હશે, તો પછી બધા મર્યાદીઓને વ્યસન થઈ ગયું હોવું જોઈએ. ખૂબ અપરસ પાડવાથી જો ભગવાનમાં સ્નેહ થતો હોય તો મર્યાદીઓને તો પ્રેમ, આસક્તિ, વ્યસનને, સર્વાત્મ ભાવને નિરોધ સિદ્ધ થઈ જવો જોઈએ. એને બદલે પ્રેમની કક્ષાએ હજી નથી આવી. તો અપરસ સો કહા બહોત કામ હોતે, જે વાર્તા પ્રસંગમાં ગિરીશભાઈએ કહ્યું કે ભાઈ ભાવ પ્રકાશમાં હરિરયજીએ કહેલું છે કે અપરસ સો કહા કામ હોતે. તો અપરસથી કોઈ સ્નેહ નથી થતો, પણ એનો મતલબ એવો નથી કે આપણે ઉશૃંખલ થઈ જાય, મન ફાવે એવું આચરણ કરીએ કે કોઈ પવિત્રતા ન રાખીએ, એવું અહીંયા તાત્પર્ય નથી. પણ વર્ણ આશ્રમના જે ધર્મો છે એની ઉપર રિલાય ન કરીને ધર્મી ઉપર રિલાય કરવું જોઈએ, ધર્મ ઉપર રિલાય ન કરવું જોઈએ. કારણ કે મહાપ્રભુજીએ સાધન પ્રકરણની શરૂઆતમાં જ આ વાત સમજાવી છે કે અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા. અત્યારે કલિયુગની અંદર બધા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બધા વિરુદ્ધાચરણ કરવામાં તત્પર છે. સ્વાધ્યાયાદી ક્રિયાહીના, સ્વાધ્યાય, વેદાધ્યયન વગેરે કરવું જોઈએ એ કોઈ કરતું નથી. તથા આચાર પરાંગમુખા, શાસ્ત્રમાં જે આચાર વગેરે બતાવ્યો છે એનાથી વિમુખ થઈ ગયા છે. તો આપણને લાગે કે ભાઈ આચાર તો આટલો બધો પાડે છે, દેખાય તો છે. તો મહાપ્રભુજી કહે છે કે ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. જે કંઈ બી કરે છે એ બધું વિધિહીન કરે છે. સમજો, જે શાસ્ત્રએ બતાવ્યું છે એ રીતે કોઈ આચારનું પાલન કરતા નથી, વિધિહીન પાલન કરે છે. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે, એને કારણે વિધિહીન કરે છે. તમે જુઓ, પુરુષોત્તમજીએ સ્પેશિયલ એક ગ્રંથ લખ્યો દ્રવ્ય શુદ્ધિ. એ આપણે વાંચીએ તો આપણને સમજમાં આવે કે જે પુરુષોત્તમજીએ જે શુદ્ધિનો પ્રકાર બતાવ્યો એ રીતના તો કોઈ કરતું જ નથી. વિધિહીનમ પ્રકુર્વતે, મનગણત આચાર પાડે બધા. વિધિહીનમ પ્રકુર્વતે.
સંધ્યાવંદની તમે કરી રહ્યા છો તો એ વિધિહીન છે. જોકે કોઈ કરતા જ નથી. બ્રાહ્મણો કરે છે, ક્ષત્રિય વૈશ્ય તો કોઈ કરતા જ નથી. ત્રૈવર્ણિકોએ બધાએ કરવી જોઈએ, અને કરે છે એ પણ વિધિહીન કરે છે. એવું મહાપ્રભુજી નિબંધની સર્વને સાધન પ્રકરણની શરૂઆતમાં કહે છે. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીહવો પસ્થપરાયણા. એના કારણે એનું મન છે એ ઠેકાણે નથી, વિક્ષિપ્ત છે. વિક્ષિપ્ત મનવાળા છે, ભ્રાંત થઈ ગયા છે. અને વિક્ષિપ્ત મનસો જીહવો પસ્થપરાયણા, જીહવાને લાડ લડાવવામાં, ઉપસ્થને લાડ લડાવવામાં જ પરાયણ છે. જુઓ અત્યારે મર્યાદી લોકોની આ જ હાલત છે. જીહવો પસ્થપરાયણા, જ્યાં બી જાઓ એ મનોરથની રાહ જોઈને બેઠા હોય. અમારા તો ત્યાં મહિના દીના બુકિંગ હોય કે આ મનોરથમાં જવાનું, પછી આને ન્યા જવાનું, અને ન્યાય કરવાનું શું કામ? જીહવો પસ્થપરાયણા, ખાવું પીવું ને બસ ભોગ ભોગવવા, ઉપસ્થને લાડ લડાવવા, જીહવાને લાડ લડાવવા. તો જીહવો પસ્થપરાયણ થઈ ગયા બધા. એટલે ગુસાઈજીને કહેવું પડે કે મર્યાદા કેવલા ભ્રાંતા સર્વ દોષ મયસ્ય. બધા દોષ ત્યાં જ આવીને ભરાણા. અમે બહુ પાકી અપરસમાં મિશ્રી ધરીએ. કોણે કીધું આવું મિશ્રી ધરવાનું? છે ને, ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. વિધિહીન છે આ બધું. જીહવા પસ્ત થઈ ગયા, આમાં ભક્તિ તો વધતી નથી કોઈની. વ્યભિચાર કરો ત્યાં તમને કોઈ આચાર આડો નથી આવતો. મોટા ભાગના લોકો આજે સંપ્રદાયની અંદર આ જીહવો પસ્તપરાયણ છે. યુટ્યુબ ઉપર જુઓ, હમણાં વિડીયો આવે છે, ઓલા ભાઈ આશીષભાઈ કોલ રેકોર્ડિંગ કરીને મૂકે છે. બધી રાજકોટના બહેનોની પીડિતાની વેદના, અને મુંબઈના બહેનોની પીડિતાની વેદના, અને બધા જ વિડીયો એ લોકો મૂકી રહ્યા છે રેકોર્ડિંગ કરી. કેમ? જીહવો પસ્તપરાયણ. બધા જીહવોને ઉપસ્થ પરાયણ થઈ જાય. ભક્તિનું નામ નિશાનામાં રહ્યું નથી. જીહવો પસ્તપરાયણ હોય એમાં કઈ ભગવાનનો આવેશ આવે? એટલે મહાપ્રભુજી સંન્યાસ નિર્ણયમાં કહે કે ભાઈ, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે, અગ્રે પિતાદશરેવ સંગો ભવતી નાન્યથા, સ્વયંચ વિષયક્રાંત પાષંડિષ્યાતુ કાલત. વિષયાક્રાંત થઈ જશો, પાખંડી થઈ જશો. એટલે ગુસાઈજી કહે છે મિથ્યાચાર દીનસ્ય. મિથ્યાચાર છે બધો. અને જલ પીવું હોય તો પાછો લોટાને કંતાનનું કપડું વીટીને તો જ પીવે જલ, નહીતર તો છોવાઈ જાય અપરસમાં. નહીતર તો અપરસ ન કહેવાય. આમાં મિથ્યાચારનું લાડ, જીહવાને ઉપસ્થને તમે પરાયણ છો, એમાં ક્યાંય આચાર નથી આવતો. કોઈ આચાર કીધો નથી શાસ્ત્રે. પણ છે છતાંય પાછા એમ કે અમારી પાકી મરજાદ. આવી પાકી મરજાદ મહાપ્રભુજી કંઈ બતાવી જ નથી ભાઈ. મરજાદ શબ્દ આવી જે અત્યારે આ લોકોએ ઘડી કાઢેલા આચારો છે, આવું શાસ્ત્રમાં ક્યાંય વિધાન જ નથી આવી અપરસ પાડવાનું. અને બધાને એક સરખો આચાર લાગુ જ પડતો નથી. બ્રાહ્મણનો આચાર અલગ છે, ક્ષત્રિયનો આચાર અલગ હોય, વૈશ્યનો આચાર અલગ હોય, શૂદ્રનો આચાર અલગ હોય. એક દંડાથી બધાને ન ચલાવવાના હોય. કાનબાએ ગુસાઈજીને કીધું, કોઈ ફરિયાદ કરી કે એકને એક પાતળ વારંવાર ધરે છે. ગુસાઈજીને કાનબાએ શું કીધું? ભાઈ, તમારા બ્રાહ્મણોનો આચાર છે, તમારો બાળક છે એક પાતળ ઉપર બેસીને પાછો જુઠ્ઠણ પાતળ ઉપર ન બેસે. અમારો એ આચાર નથી. અમારું બાળક તો છે એ એક પાતળ ઉપર અરોગીને પાછું રમી આવે, ને પાછું એની પાતળ ઉપર અરોગી લે, પાછું રમી આવે, પાછું સૂઈ જાય. સમજો, બ્રાહ્મણોનો આચાર અલગ છે ભાઈ, વૈશ્યનો અલગ છે, ક્ષત્રિયનો અલગ છે, શૂદ્રનો અલગ છે. શા માટે એક દંડાથી બધાને ચલાવો છો? બધાને એક જ સરખો આચાર લાગુ ન પડે. બાળકોનો આચાર અલગ હોય, મોટાઓનો અલગ હોય. આપણે શું કરીએ? બધાને એક જ સરખો ઉપદેશ આપીએ. આવો મહાપ્રભુજીનો સિદ્ધાંત છે ને. આ વર્ણાશ્રમનો પ્રશ્ન છે. વર્ણ અને આશ્રમના ધર્મો બધાને અલગ અલગ લાગુ પડે છે. એક સરખા કોઈને લાગુ ન પડે. એટલે હું 5 થી 6 સેમિનારમાં ગયો મુંબઈ. શ્યામ બાવાશ્રીનું જે સેમિનાર હોય, શરદ બાવાશ્રીને પહેલાં કરતા, શરણાગતિ છે, સમર્પણ છે, કથા સાધના છે, જગન્ય અધિકાર છે,
એ બધી સેમિનારમાં શ્યામબાવાશ્રીને વારંવાર આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ મિનિમમ કેટલો આચાર પાડવો બધાએ. શ્યામબાવાશ્રીએ હું જોયું 6 કે 5 સેમિનારની અંદર આ બાબતમાં કોઈ જાતનો આન્સર આપેલો નથી. એનું કારણ એ છે કે એને ડિસાઇડડ ન થઈ શકે. આ વ્યક્તિગત છે. વ્યક્તિ અત્યારે સ્વસ્થ છે તો આચાર અલગ છે, બીમાર પડી જાય તો એનો આચાર અલગ છે, સ્નાન કર્યા વગર પ્રસાદ લઈ શકે. એટલે આપણે કોઈને કહી જ ન શકીએ કે કોને કેટલો આચાર પાડવો. વ્યક્તિગત પ્રશ્ન છે, વ્યક્તિએ ડિસાઇડ કરવાનું છે, વ્યક્તિએ નિર્ણય લેવાનો છે કે મારે કેટલી શુદ્ધિ, હું કેટલી મારું સામર્થ્ય છે. એટલે આપણે કોઈને આચારની બાબતમાં કંઈ કહી જ ન શકીએ ભાઈ, મહાપ્રભુજીના રૂલ્સ પ્રમાણે. એટલે શ્યામબાવાશ્રીએ કોઈ નિર્ણય જ ન આપ્યો, કારણ કે વ્યક્તિનો પ્રશ્ન છે, વ્યક્તિની જે કન્ડિશન છે. આગળ આપણે કોઈ નિર્ણય આપીએ અને વ્યક્તિની પરિસ્થિતિ બદલી તો શું એને એ પરિસ્થિતિમાં એને બેસી રહેવાનું? સમજો, આજે વ્યક્તિ સ્વસ્થ છે, કાલે વૃદ્ધ થયો તો વૃદ્ધનો આચાર બદલી જશે. કાલે બીમાર થયો, હોસ્પિટલમાં છે તો આચાર બદલી જશે. એક સરખો આચાર હોય જ નહીં કોઈ દિવસ. બધાનો આચાર અલગ હોય છે. આપણે કોઈ દી એનો નિર્ણય ન લઈ શકીએ, કોઈનો પણ. વ્યક્તિગત પ્રશ્ન છે, વ્યક્તિએ જ ડિસાઇડ કરવું પડે. સમજમાં આવ્યું ને? એટલે આચારનો ખોટો અહંકાર ન રાખવો જોઈએ, કારણ કે ગુસાઈજી એમ કહે છે કે મર્યાદા કેવલા ભ્રાંતા. આ બધી વર્ણ આશ્રમની મર્યાદાનું પાલન કરવાવાળા છે એ બધા ભ્રાંત લોકો છે. એનું કારણ એ છે કે મહાપ્રભુજીના અને ભાગવતના સિદ્ધાંત પ્રમાણે, વેદના શાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે કોઈ બ્રાહ્મણ છે જ નહીં, વૈશ્ય નથી, ક્ષુદ્ર નથી, ક્ષત્રિય નથી. સમજો, કારણ કે બ્રાહ્મણ કોઈ જાતિ નથી. તમે બ્રાહ્મણની ઘરે જન્મી જાઓ તો બ્રાહ્મણ ન બની જાઓ. જન્મના જાય તે ક્ષુદ્રા સંસ્કારા દ્વિજો ઉચ્યતે વેદાભ્યાસાદ ભયેદ વિપ્રા બ્રાહ્મણો બ્રાહ્મણ સ્મૃત. જન્મથી બધા જ શૂદ્ર જ છે, સંસ્કારથી દ્વિજ બને છે. 16 સંસ્કાર જ્યારે એના થાય, સંસ્કાર જે શાસ્ત્રમાં 16 સંસ્કાર બતાવ્યા છે એનાથી એને દ્વિજત્વ, બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્યત્વ, દ્વિજત્વ પ્રાપ્ત થાય. સંસ્કારા દ્વિજો ઉચ્યતે વેદાભ્યાસાદ ભયેદ વિપ્ર. વેદનું જ્યારે અધ્યયન કરે ત્યારે એને વિપ્ર બને છે. અને બ્રહ્મને જ્યારે જાણી લે, બ્રહ્મણો બ્રાહ્મણ સ્મૃત. બ્રહ્મને જ્યારે જાણી લે ત્યારે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. એટલે બ્રાહ્મણની ઘરે જન્મી જાય, કોઈ ક્ષત્રિયની ઘરે જન્મી જાય, કોઈ વૈશ્યની ઘરે જન્મી જાય, કે કોઈ શૂદ્રની ઘરે પણ જન્મી જાય તો એ કોઈ શૂદ્ર ન બની જાય. એ એનાથી નીચેનું પંચમ વર્ણ છે. જો શૂદ્રના ધર્મ ન પાડે તો એ અસત શૂદ્ર થઈ જાય છે. આ વસ્તુ ભાગવતની અંદર વારંવાર મહાપ્રભુજીએ સમજાવી છે, ભાગવતે સમજાવી છે કે ભાઈ બ્રાહ્મણ કોઈ જાતિ નથી. ઘોડાની ઘરે ઘોડો જન્મે, ગાયની ઘરે ગાય જન્મે, વાછરડું આવે ગાયનું, એમ બ્રાહ્મણની ઘરે કોઈ બ્રાહ્મણ ન આવે. કારણ કે ઋષભદેવજી ક્ષત્રિય હતા, એના 81 પુત્રો છે એ બ્રાહ્મણ બની ગયા. સમજો, જો જાતિ હોય તો પહેલેથી છેલ્લા સુધી, જેમ ગાયની ઘરે વાછરડી આવી તો એ છેલ્લે સુધી ગાય જ રહે. ઘોડાની ઘરે ઘોડાનો જન્મ થયો તો એ છેલ્લે સુધી ઘોડો જ રહે. પણ બ્રાહ્મણની ઘરે કોઈ પુત્રનો જન્મ થયો તો એ બ્રાહ્મણ ન રહે છેલ્લે સુધી. જો એના 16 સંસ્કાર થાય, જો એને બ્રાહ્મણો ઉચિત એની આજીવિકા હોય અને બ્રાહ્મણો ઉચિત એનો સદાચાર હોય તો એની અંદર બ્રાહ્મણ દેવતાનું આધાન થાય. નહીતર વ્યક્તિ સદભાવે અપી અપગમાત, દેવતા એની અંદરથી તિરોહિત થઈ જાય, પછી બ્રાહ્મણ નથી રહેતો. એની અંદર દેવતા આવે, બ્રાહ્મણ દેવતા, વિષ દેવતા, ક્ષાત્ર દેવતા, શુદ્ર દેવતા, તો એ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કહેવાય. નહીંતર ન કહી શકાય. એટલે ભાગવતજીના 9મા સ્કંદની અંદર આવા ઘણા બધા દ્રષ્ટાંતો જુઓ. વિશ્વામિત્ર જુઓ, વિશ્વામિત્ર ક્ષત્રિય હતા, ક્ષત્રિયમાંથી તપોબલથી ઋષિ બની ગયા. સમજો, ત્રિશંકુ જે છે 9મા સ્કંદની અંદર આવે, ત્રિશંકુ છે એ વશિષ્ઠના શાપથી ચાંડાલ બની ગયા.
ક્ષત્રિયમાંથી ચાંડાલ બની ગયા, પંચમ વર્ણ બની ગયા. ચાંડાલ એટલે આપણે ત્યાં પંચમ વર્ણ કહેવાય શાસ્ત્રમાં. એને સમજમાં આવે ને? જો જાતિ હોય તો એ બ્રાહ્મણ જ રહેવા જોઈએ, ક્ષત્રિય જ રહેવા જોઈએ, વૈશ્ય જ રહેવા જોઈએ. કેમ શૂદ્ર બની ગયા, ચાંડાલ બની ગયા? સમજો. મદયંતી ને સૌદાસનો પ્રસંગ 9મા સ્કંધની અંદર આવે. એ વશિષ્ઠના શ્રાપથી રાક્ષસ બની ગયા. હવે રાક્ષસને કયા વર્ણમાં ગણવા ભાઈ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, પંચમ વર્ણ કયામાં ગણવા? ડિસાઈડ કેમ કરવું? રાક્ષસને કયા વર્ણમાં ગણવો? સમજમાં આવે છે હું શું કહું છું વાત? બ્રાહ્મણ ન જાતિ, ક્ષુદ્ર ન જાતિ, શુદ્ર નામ દેવતા, વ્યક્તિ સદભાવે અપી અપગમાત. વ્યક્તિ રહેવા છતાંય દેવતા એમાંથી અપગમન કરી જાય તો એ બ્રાહ્મણ ન કહેવાય, ક્ષુદ્ર ન કહેવાય, ક્ષત્રિય ન કહેવાય, વૈશ્ય ન કહેવાય. હવે બ્રાહ્મણ નથી તો પછી એને સૂતક કેટલા દી પાડવું? આપણે અહંકાર લઈને ફરીએ કે આપણે ક્ષત્રિય છીએ, તો આપણી અંદર ક્ષાત્ર દેવતા તો આધાન થયા નથી. ક્ષાત્ર ધર્મ ઉચિત આપણો સદાચાર નથી, ક્ષાત્ર ધર્મ ઉચિત આપણા 16 સંસ્કાર નથી થયા, ક્ષાત્ર ધર્મ ઉચિત આપણી આજીવિકા નથી, તો દેવતા આપણામાં ક્યાંથી આવે? આપણામાં દેવતા તો આવતા નથી. એટલે આપણે ક્ષત્રિય તો છે નહીં, નામ માત્રના ક્ષત્રિય છીએ. તોય આપણે ક્ષત્રિય નથી, આપણે યજ્ઞોપવિત ધારણ નથી કર્યું એટલે આપણે શૂદ્ર જ છીએ. શૂદ્રના ધર્મ નથી પાડતા તો આપણે અસત શૂદ્ર છીએ. પછી આપણે એવો અહંકાર કરીએ કે અમે તો પૂરેપૂરું 15 દિવસ બાધક પાડ્યું. પણ તમે ક્ષત્રિય ક્યાં છુઓ? વૈશ્ય હોય એને 15 દિવસ હોય, બ્રાહ્મણને 10 દિવસ હોય, ક્ષત્રિયને 12 દિવસ હોય, શૂદ્રને 1 મહિનો હોય. તમે એવો અહંકાર લઈને ફરો કે અમે વૈશ્ય છે, વેપાર વાણિજ્ય ગૌરક્ષા, વૈશ્યની ઘરે અમારો જન્મ થયો. પણ 16 સંસ્કાર ક્યાં થયા? યજ્ઞ પવિત ક્યાં ધારણ કર્યું? વૈશ્યના ધર્મનું ક્યાં પાલન કરો? સદા વૈશ્યના ધર્મ ઉચિત આજીવિકા ક્યાં છે? પછી તમે એવો અહંકાર રાખો કે અમે બાધક પાડી રહ્યો, અમે આટલો અપરસ પાડી રહ્યા છે, અમે આટલી મેંડ મરજાત પાડી રહ્યા છે. પણ તમે તો શુદ્ર છો, શુદ્રથી નહીં અસત શુદ્ર છો, તો તમારે 30 દિવસ બાધક પાડવું જોઈએ. તો 15 દિવસ બાધક પાડીને પછી તમે સેવા કરવા માંડી ગયા તો 15 દિવસ તો બાધકમાં સેવા કરી રહ્યા છો. અને પછી ગામને એમ કહો છો કે અમે તો બહુ પવિત્ર છીએ, અમે બહુ આચાર પાડીએ, અમે બહુ મેંડ મરજાદવાળા. એટલે ગુસાઈજીને અહીં કેવું પડે, મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષ મયસ્ય હિ મિથ્યાચારસ્ય. આ મિથ્યાચાર છે નહીં, પણ અહંકાર એટલો મોટો રાખે કે અમે બહુ અપરસ પાડીએ, બહુ આચાર. ભાઈ તમે બાધકમાં જ તો સેવા કરી રહ્યા છો, ખોટો અહંકાર શા માટે પાડો? સમજો, આ શાસ્ત્રની વાત કરું છું. આમાં કોઈને પ્રશ્ન થાય તો પૂછજો. આ શાસ્ત્રની વાત છે, મનગણત વાત નથી. જે બધા લોકો કરે છે એ મનગણત છે. આનો મતલબ એવો નથી કે બાધક નથી પાડવાનું, પણ હકીકત શું છે એ સમજવી જોઈએ. આપણા સંપ્રદાયમાં વર્ણાશ્રમની વેલ્યુ શું છે એ સમજવી જોઈએ. બાકી તમે જેમ કરતા હોય એમ જ કરજો, પણ સમજીને કરો. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે વસ્તુ કરીએ ને એ સમજીને કરીએ, ખોટો અહંકાર ન કરીએ. આવા અહંકારથી ફાયદો શું? ભક્તિ તો વધવાની નથી. ગુસાઈજી ભક્તિ અંશમાં કહે છે કે ભક્તિ છે એ શ્રવણાદિ કરવાથી ભગવાનમાં પ્રેમ થાય, ભગવત સેવા કરવાથી, ભગવત ગુણગાન કરવાથી ભગવાનમાં આપણી ભક્તિ વધે. વર્ણાશ્રમના પાલનથી કોઈ ભક્તિ વધતી નથી ભાઈ. એવી ભ્રાંતિ હોય તો કોઈ કાઢી નાખજો. ખૂબ અપરસ પાડતા હોય એને કોઈ ભક્તિ વધી જાય એવું ક્યાંય વાક્ય છે નહીં. ખૂબ અપરસ પાડતા હોય એ તો સામે માથે બહિર્મુખ વધારે હોય, દુર્વાસાનો અવતાર જ હોય. કારણ કે એટલી બધી તપ કરતા હોય ઋષિઓ આ બધા, એને કારણે એ ઘાસલેટનો ડબ્બો જ હોય, સીધો શ્રાપ જ આપી દે. મોટાભાગના મરજાદીઓ તમે જુઓ, એ ભગવદ ભજનને યોગ્ય એનું હૃદયની જે આર્દ્રતા હોય જ નહીં, નિષ્ઠુર જ બની ગયા હોય. એટલે ગુસાઈજીને કેવું પડે કે વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાદ ચિત્ત નૈષ્ઠુર્યાદ. એનું ચિત્ત છે નિષ્ઠુર જ હોય. ભગવદ ભજનને યોગ્ય જે હૃદયની આર્દ્રતા જોઈએ એ આર્દ્રતા એમાં આવે જ નહીં. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું નથી કે તમે શ્રાવ ઉશૃંખલ થઈ જાઓ
કે કંઈ ધર્મનું પાલન ન કરો એવું તાત્પર્ય નથી હો ભાઈ. એટલે સમજવામાં ધ્યાન દેજો. જે અહંકાર રાખી રહ્યા છીએ ને આપણે, બ્રાહ્મણનો, ક્ષત્રિયનો, વૈશ્યનો કે શૂદ્રનો પણ, તો એ સાવ મિથ્યા અહંકાર છે. મિથ્યાચારસ્ય દીનસ્ય. એટલે આ જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે વર્ણાશ્રમ તો રહ્યો જ નથી જે હિસાબે આપણે સમજ્યા. બરાબર બરોબર ને? અને એના પછી પણ આપણાથી જેટલા એટલે શક્ય એટલો આપણે પાળવાનો છે એમ તમે કહેવા માંગો છો, બરોબર? પણ અહંકાર નહીં કરો. હા, કે હું આ કરી રહી એનાથી છું. પવિત્ર નથી થતા તમે. હા, એટલે પ્રભુમાં સ્નેહ નથી થતો ને એવો જે જોઈએ. એ નથી થતો ને એનાથી શુદ્ધિ નથી થતી. તમે એમ કહો કે અમારી શુદ્ધિ થઈ ગઈ સ્નાન કરવાથી, અપરસ કરવાથી, ખોટી વાત છે. કોઈ શુદ્ધિ બુદ્ધિ થતી નથી ભાઈ. જ્યાં સુધી તમે દેવતા તમારી અંદર આધાન ન થાય ત્યાં સુધી શુદ્ધિ ન થાય, કોઈ શુદ્ધિ ન થાય. જ્યાં સુધી દેવતાનું આધાન ન થાય આપણામાં ત્યાં સુધી આપણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર પણ નથી. દેવતા આપણી અંદર ત્યારે આવે કે જ્યારે આપણે વર્ણ ઉચિત આજીવિકા, વર્ણ ઉચિત આપણા 16 સંસ્કાર, વર્ણ ઉચિત સદાચાર હોય ત્યારે દેવતા આપણી અંદર આવે, નહીતર દેવતા અપગમન કરી જાય. અને દેવતા હમણાં તમે જે સમજાવ્યું કે આપણે 15 દિવસનું આમ જોવા જઈએ તો શુદ્રની એમાં આવીએ વર્ણમાં, તો પછી 30 દિવસનું બાધક હોય. આપણે 15 દિવસનું બાધક પાડ્યું એઝ અ વૈશ્ય, તો એ પછી એટલે એ બધું કેવી રીતના બેલેન્સ થાય છે પછી? એમ જ થાય. અને એટલે પછી સ્વધર્માચરણમ સત્ય આખું વિચી જવાની. બધું સાચી વસ્તુ આ છે, પણ જેટલું આપણાથી સુધી રહે એ રાખવાની. ખોટો અહંકાર નહીં કરો ભાઈ. બીજા લોકો ભગવત સેવા કરતા હોય તો આપણે એને સડી નહીં કરો કે આટલો આચાર પાડવો જોઈએ અને આટલો આચાર પાડવો જોઈએ. આપણે કાંઈ પાડતા જ નથી. આપણે પહેલાં તો શુદ્ર નથી તો બીજાને ક્યારે ઉપદેશ આપી શકીએ? આપણું જ ઠેકાણું ન હોય તો. એક્ઝેક્ટલી મારે આ જ કેવું છે કે આપણે એટલે ધર્માચરણ જેટલું શક્ય થાય છે એટલું જ કરવાનું છે ને. હા, એટલે વ્યક્તિગત છે. તમે બાળકને પહેલા જ કીધું, તો પહેલા જ કીધું તમે વ્યક્તિગત છે. હા, એટલે તમે તમારી પત્નીને, તમારા પતિને ન કહી શકો કે ભાઈ એટલો જ આચાર તમારે પાડવો જોઈએ હો ભાઈ. એની સામર્થ્ય પ્રમાણે ઈ પાડશે. તમારા બાળકો છે એની સામર્થ્ય પ્રમાણે ઈ પાડશે. મોટાઓ જેટલો આચાર કઈ બાળકો ન પાડી શકે ભાઈ. એટલે પ્રભુએ કરાવ્યું એટલું આપણે કર્યું એમ. જેટલું આપણાથી થાય એટલું રાખવાનું. પડાવી એટલી આપણે પાડી. હા, ભગવત સેવા કરવી જોઈએ બધી પરિસ્થિતિમાં. ભગવાન સેવા ન છૂટવી જોઈએ, સેવા ન છૂટવી જોઈએ. હા, વર્ણાશ્રમના કારણે સેવા ન છોડી દેવી જોઈએ. जय श्री कृष्ण भावेश भाई. इसका मतलब ये है कि प्रभु ने जैसे रखा है हमें, जो परिस्थिति में हम है, वो दूसरे से अपेक्षा न करके हम अपने कार्य से भगवान से प्रेम की सेवा करें. अपने से जितना बनता है उतना हम प्रेम से करें. दूसरे से अपेक्षा नहीं रखने की घर में ऐसा ही होना चाहिए, वैसा ही होना चाहिए. आप अपने हिसाब से सेवा करें, है ना? બરાબર. ભગવત સેવા કરવી જોઈએ. હવે તમારા ઘરની અંદર તમારા ઘરવાળા છે, તમારે એની અંડરમાં રહેવું પડે ને. ઘણી વખત ઊંધું હોય, ઘરવાળો આપણી પત્નીને અંડરમાં રહેતો હોય, આવી હોય. પણ હવે માનો કે ઘરવાળા છે આપણે જેની અંડરમાં રહેતો હોય, અથવા તો ઘરવાળીના અંદરમાં ઘરવાળો રહેતો હોય, તો ઘરવાળી છે MC ન પાડતી હોય તો શું કરવું? તો સેવા ન કરવી આપણે. ચાલો કે મારા ઘરમાં મારી પત્ની છે માસિક ધર્મ નથી પાડતી, હું ભગવત સેવા કરું છું, એ બધે અડી રહી છે, તો શું કરવું? મારે સેવા છોડી દેવી? મારે જે રીતના મારું સેટિંગ થતું હોય એ રીતના મારા પ્રભુની સેવા કરવી જોઈએ. સમજાણું ને? આજની મોડર્ન છોકરીઓ છે એ આવી જ આવશે બધી, તો શું આપણા ઘરમાં સેવા ન કરવી? મોડર્ન છોકરીઓ કાંઈ નહીં કરે આવું. કોઈ ધર્મનું પાલન કરતી જ નથી, બધી જગ્યાએ સ્પર્શ કરે. તો આપણે સમજવાનું કે ભાઈ આપણી અંદર કોઈ બ્રાહ્મણ દેવતા નથી, કોઈ ક્ષાત્ર દેવતા નથી. આ જો સમજ્યા હશો ને તો ગિલ્ટી ફીલ નહીં થાય. સાચી વસ્તુ સમજી હશે ને તો આપણે ભગવત સેવા આનંદથી કરી શકશું.
આપણા હૃદયમાં ક્લેશ નહીં થાય. પછી ભાવેશભાઈ આ પરિસ્થિતિમાં આપણે ભગવત સેવા પૂરતો આચાર વિચાર અને શુદ્ધતા પવિત્રતાનો વિચાર કરવાનો ને? બારે કરવાનો જ છે, આપણાથી જેટલું થઈ શકે એટલું કરવાનું છે. પણ ખોટો, મારું તાત્પર્ય એ છે કે ખોટો અહંકાર નહીં કરો, ખોટું બીજાનું લોહી નહીં પીઓ. બીજા જેવી રીતના સેવા આનંદથી કરે છે એમ કરવા દો. ખોટો એને આચાર વિચાર આવા આપણે એને સામાન્ય આપણને પૂછે તો આપણે એને કહેવું જોઈએ કે ભાઈ આવી રીતના હોય. પણ એ વ્યક્તિનું સામર્થ્ય હોય ને એ પ્રમાણે આપણે એને કહેવું જોઈએ. એટલે મહાપ્રભુજી ગુસાઈજી વૈષ્ણવની ઘરે પહેલાં 8 દી 5 દી રોકાતા. કેમ? એનું બધું સરાઉન્ડિંગ જોતા, એનું શારીરિક પરિસ્થિતિ, એની આર્થિક, એની ભાવનાની, શારીરિક, પારિવારિક, આર્થિક બધી પરિસ્થિતિનો વિચાર કરતા આપણા આચાર્યો. એમ ન કહી દેતા કે હાલો આટલો આચાર તો પાડવો જ જોશે. કોઈને આવું મહાપ્રભુજીએ ક્યાંય કીધું નથી ષોડશ ગ્રંથમાં કે કેટલો આચાર પાડવો, શું કરવું. સ્વધર્માચરણમ સત્ય એવું એક વાક્ય કહી દીધું આચાર્યજીએ. બાકી હકીકત મહાપ્રભુજીએ તો એમ જ કીધી છે કે વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્ય. વર્ણાશ્રમ ધર્મ છે એ કોલોપ્સ થઈ ગયો છે અને તમે જે કંઈ બી કરી રહ્યા છો ને એ છલ છે. છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્ય. અને છલથી તમે કરો છો આ રીતના કે અમે તો ખૂબ 15 દિવસ બાધક પાડ્યું એટલે અમે શુદ્ધ થઈ ગયા, તો એ છલ છે તમારું. છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્યાદ, એનાથી કોઈ ધર્મ સિદ્ધ થવાનો નથી, પાખંડ છે. છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્યાદ અતસ્તસ્માન ન મોચનમ. અત્યારે એનાથી કંઈ મોચન થવાનું નથી. મોચન એટલે મુક્તિ, પુષ્ટિમાર્ગી મુક્તિ, ભગવત પ્રાપ્તિ. એ તો સેવાથી જ થાય, ગુણગાનથી, શ્રવણાદિથી થાય. પ્રભુની સેવા, કથા, ગુણગાન, સ્મરણ, આશ્રય, સમર્પણ સેવા કરીએ તો થાય. એટલે મહાપ્રભુજીએ કીધું અતસ્તસ્માન ન મોચનમ. અત્યારે કલિયુગમાં એનાથી મોચન ન થાય. એટલા માટે બુદ્ધિમાનાદરમ તસ્મિન છલે સાધ્યપી દુઃખતઃ ત્યક્ત્વા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવિશેષ. વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્યાદ અતસ્તસ્માન ન મોચનમ. બુદ્ધિમાનાદરમ, બુદ્ધિમાન જે વ્યક્તિ હશે, શાસ્ત્રનું જો અધ્યયન કર્યું હશે, બુદ્ધિમાન એટલે બીજી બુદ્ધિ નહીં હો, શાસ્ત્રાનુરૂપ બુદ્ધિ. જો આ સમજ્યા હશું મહાપ્રભુજીના આ સિદ્ધાંતને, આ દ્વિતીય સ્કંદનો પ્રથમ અધ્યાયનો 37મા શ્લોકના સુબોધનીજી જુઓ તમે. એમાં મહાપ્રભુજી આની ચર્ચા કરી છે. પુરુષોત્તમજીએ પણ એમાં ડિટેલ્સથી સમજાવ્યું છે. તો બુદ્ધિમાનાદરમ તસ્મિન છલે સાધ્યપી દુઃખત, જે છલથી અને દુઃખથી સિદ્ધ થવાવાળો જે આ ધર્મ છે વર્ણાશ્રમ, એને સ્કીપ કરીને છલે સાધ્યપી દુઃખત ત્યક્ત્વા, છોડીને, ત્યક્ત્વા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવિશે. ધ્રુવ ફલ આપવાવાળો ભક્તિ માર્ગમાં એ પ્રવેશ કરશે, ભક્તિ માર્ગમાં એ નિષ્ઠા રાખશે. વર્ણાશ્રમનો અહંકાર, ખોટું અહંકાર નહીં કરે. આમાં પ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે સાધન પ્રકરણમાં કે બધું કોલોપ્સ થઈ ગયું, હવે એનો અહંકાર રાખવાથી ફાયદો નથી ભાઈ. એટલે બુદ્ધિમાનાદરમ તસ્મિન છલે સાધ્યપી દુઃખતઃ ત્યક્ત્વા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવિશે. ભક્તિ માર્ગ ઉપર રિલાય કરવું જોઈએ, ભગવાનની શરણાગતિ ઉપર રિલાય કરો, આચાર ધર્મ ઉપર રિલાય નહીં કરો. અત્યારે સમજાણી ને વાત? ત્યાં પુરુષોત્તમ એકવાર આ છલ અને દુઃખનું પાછું બોલો ને. છલથી કરેલો ધર્મ, આ દુઃખ, એ સંસ્કૃતનું વાક્ય બોલો ને પાછું. છલથી અને દુઃખથી સિદ્ધ થતો. છલથી એટલે વર્ણાશ્રમ છલ અને દુઃખથી સિદ્ધ થાય છે. હા, બહુ ક્લેશ છે અત્યારે. ક્યાં થાય છે એટલું? તમે શાસ્ત્ર તો એમ બ્રાહ્મણ છે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે સવારમાં, ત્યાંથી લઈને સાંજે સૂવે ત્યાં સુધી એને એના બ્રાહ્મણના ધર્મો એટલા શાસ્ત્રે બતાવ્યા કે એને 1 મિનિટની ફુરસદ ન મળે. એમાં ભજન કરે ક્યારેય. ક્ષત્રિયોને એટલા ધર્મ બતાવ્યા, વૈશ્યોને શાસ્ત્રે એટલા યજ્ઞ આગાદિક વગેરે પંચયજ્ઞ બતાવ્યા છે. અગ્નિહોત્રમ 10 પૂર્ણમાસ ચાતુર્માસ સોમ પશુશ્ચ નિબંધમાં મહાપ્રભુજી કહે છે. તો આ બધા ધર્મનું પાલન કરે તો સેવા કઈ કરે? એટલે એ દુઃખથી સિદ્ધ થાય એવા છે. અને છલ છે એમાં. છલ એટલે શું? આ છલ કે બ્રાહ્મણ દેવતા બિરાજતા નથી અને 10 દી બાધક પાડીને પાછા સેવા કરવા લાગી જાય, તો 20 દિવસ તો એને
સેવા બાધકમાં જ કરી, કારણ કે બ્રાહ્મણ દેવતાનું તો એમાં આધાન થયું નથી. એટલે જેટલા બ્રાહ્મણો છે એ છલ જ કરી રહ્યા છે. છલે ના આપી ક્રિયમાણે ન ધર્મ સ્યાત. છલથી કરાયેલો ધર્મ છે એ ધર્મ ન કહેવાય. ન ધર્મ સ્યાત, કોઈ ધર્મ સિદ્ધ થવાનો નથી. છલે ના આપી ક્રિયમાણે ન ધર્મ સ્યાત અતસ્તસ્માન ન મોચનમ, એનાથી મોચન ન થાય. એટલે છલે સાધ્યેપી દુઃખતઃ ત્યક્ત્વા, છલથી અને દુઃખથી સિદ્ધ થવાવાળા વર્ણાશ્રમ ધર્મ ઉપર રિલાય નહીં કરીને, ત્યક્ત્વા એટલે છોડીને એટલે એની ઉપર રિલાય નહીં કરીને, ત્યક્ત્વા માર્ગે ધ્રુવ ફલે, ધ્રુવ ફલ આપવા વાળો ભક્તિ માર્ગ છે એનું અવલંબન કરો, એનો આશ્રય કરો. એ ફલ આપશે ભાઈ, ભગવાન સુધી એ લઈ જશે, વર્ણાશ્રમ ધર્મ નહીં લઈ જાય. એનો મતલબ છોડી દેવાય એવું મારું તાત્પર્ય નથી, પણ હકીકત સમજો. ક્લિયર હો, બહુ સુંદર સમજાવ્યું તમે. હકીકત સમજો, અહંકાર નહીં કરો ખોટો. વર્ણ અમે બહુ અપરસ પાડીએ અને બહુ મેંડ મરજાત પાડીએ અને બહુ નાગરીને દૂધગર ને અનસખડીને અને સખડીના બધાય ભેદ રાખીએ. રાખો ગમે એટલા રાખો, પણ ભક્તિ જ્યાં સુધી ન કરો ભગવાનની, ચિત્ત કૃષ્ણમાં પ્રવણ ન થાય ત્યાં સુધી ભગવાન ન મળે ભાઈ. ચેતસ્તત પ્રવણમ સેવા. અપરસ પ્રવણમ સેવા નથી કીધું કે અપરસમાં બહુ તમારું ચિત્ત ચાલે, આખો દિવસ એના જ વિચાર આવે, ભગવાન ન મળે. ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થવું જોઈએ, અપરસમાં નહીં. પછી ડિપ્રેશન થઈ જાય. અહીંયા ઘણા ને એવા ડિપ્રેશન થઈ ગયા. બધી ક્રિયામાં પ્રભુનો સુખ વિચારીએ અને એ રીતે ચિત્ત પ્રવણ કરીએ તો એ ભક્તિ માર્ગનું ફળ પ્રાપ્ત કરાવે. બરોબર. ત્યક્ત્વા માર્ગે ધ્રુવ ફલે ભક્તિ માર્ગે સમાવિશેષ. ભક્તિ માર્ગ ઉપર અવલંબન કરવું જોઈએ. ઉદ્ધાર ભક્તિથી થાય. ઉદ્ધાર યાની ભગવત પ્રાપ્તિ. એટલે તમે જો વર્ણાશ્રમનું જ પાલન કર્યા કરો ને સેવા ન કરો, શ્રવણાદિ ન કરો, તો ઉદ્ધાર ન થાય. કોઈ ઉદ્ધાર ન થાય તમારો. ઉદ્ધાર એટલે ભગવત પ્રાપ્તિ ન થાય. એ તો ભગવાનનું સેવાથી શ્રવણાદિ કરવાથી જ થાય. અને મહાપ્રભુજીએ કોઈ વર્ણાશ્રમના ધર્મ ઉપર આ પુષ્ટિ સંપ્રદાયની ઇમારત ઊભી નથી કરી. એટલે આપણા ધર્મ સંપ્રદાયની અંદર જે વર્ણી હોય, આશ્રમી હોય અને વર્ણ આશ્રમ ઇતર પણ હોય, પંચમ વર્ણ હોય, એનો ઉદ્ધાર થાય. કિરાત, હુણાંદ, પુલિંદ, પુલકશા, આભીર, કંકા, યવના, કષાદયા, યન્યે ચ પાપા તદુપાશ્રયા શુદ્ધ્યંતિ તસ્મે પ્રભ વૈષ્ણવે નમઃ. ભાગવત એમ કે કીર, હુણાત, યવન, મ્લેચ્છ, ભીલ કોઈ બી ભક્તિ કરી શકે ભગવાનની. જેને આવા વર્ણ અને આશ્રમના ધર્મ એપ્લિકેબલ જ નથી. શાસ્ત્ર એને ના પાડી દે કે ભાઈ તમારો નિર્ણય હું ન આપું, હું 4 વર્ણનો નિર્ણય આપું. પંચમ વર્ણએ શું કરવું એનો નિર્ણય હું ન આપું. પંચમ વર્ણ તાજબીબી છે એ શાસ્ત્રને પૂછે કે મારે એમસી પાડવું કે નહીં, તો શાસ્ત્ર કે ભાઈ અમને ખબર નથી હો ભાઈ, અમે તો 4 વર્ણનો ઉપદેશ સમજાવીએ. તો તાજબીબી જો સેવા કરતી હોય તો એને તો એપ્લિકેબલ જ નથી વર્ણના ધર્મો કે આશ્રમના ધર્મો. એમસીમાં કોને ત્યાં ઠાકોરજી પધરાવા જાય, સમજો. અને ત્યારની જે ક્રેઝ હતો એનું સરાઉન્ડિંગ, સાડી ન પહેરી શકતી, મોમેડિયન ડ્રેસ જ એનો જે ડ્રેસ કોડ હતો એ જ પહેરવો પડતો. આપણા પ્રસંગમાં આવે છે માધવદાસનો, વેશ્યાના ઠાકોરજીનું આવે છે ને એમ કે મારા ઠાકોરજી, હા મારા ઠાકોરજીની સેવા કોણ કરશે. હા, મોમેડિયન ડ્રેસ પહેરતા. તમે એમ કહો કે સાડી જ પહેરવી જોઈએ તો જ સેવામાં ચાલે. તાજબીબી સાડી પહેરતી હશે કે મોમેડિયન ડ્રેસ પહેરતી હશે? એનો મતલબ ખોટો નહીં સમજતા હો કે હવે તો દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, હવે મન ફાવે એમ કરવાનું. એવું નથી. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય મહાપ્રભુજીએ કોઈ વર્ણાશ્રમના બેઝ ઉપર ઊભો નથી કરેલો ભાઈ. વર્ણી હોય, અવર્ણી હોય, કોઈ બી હોય, કૃષ્ણની ભક્તિ કરે. બાધક પાડતો હોય એ કરે, ન પાડતો હોય એ કરી શકે. એમસી પાડતી રહી, તાજબીબી નથી પાડતી તોય ભગવાનની સેવા તો કરતી જ હતી. મારું તાત્પર્ય એવું નથી કે તમે કંઈ ન પાડો, એવું નથી હો ભાઈ. જે બી કૃષ્ણની ભક્તિ કરવા માગી રહ્યો છે એ આવા જે ધર્મો છે
એને જો ભગવદ ભજનમાં બાધકરૂપ થતા હોય તો એને સ્કીપ કરી શકે. આવું તાત્પર્ય છે. આવું મહાપ્રભુજીનું તાત્પર્ય મને સમજાય છે. એટલે મહાપ્રભુજી કહે છે કે બ્રાહ્મણ નામ દેવતા, ક્ષાત્ર નામ દેવતા, વૈશ્ય નામ દેવતા, ક્ષુદ્ર નામ દેવતા છે. એ જો આપણી અંદર આધાન થાય તો આપણે શુદ્ર છીએ, નહીતર તો અસત શુદ્ર છીએ. ભાઈ શુદ્રના ધર્મો ન પાડતા હોય તો એનાથી નીચેની કેટેગરીનો એ અસત શુદ્ર થઈ જાય. અહીંયા અમારે એવા ઘણા છે કે ભાઈ ઇન્ટરકાસ્ટ મેરેજ કરી લીધા. ઇન્ટરકાસ્ટ મેરેજ તમે કરો એટલે વર્ણ ન રહ્યો ને આશ્રમ ન રહ્યો, શુદ્ર ન રહ્યા, અસત શુદ્ર થઈ ગયા, એ હવ્ય કવ્ય ગર્હિત થઈ ગયા. હવે એ કોઈ વૈદિક કર્મ કરી ન શકે. એના લગ્નની અંદર વૈદિક મંત્રો બોલવામાં ન આવે, નહીતર પ્રત્યવાય લાગે, દોષ લાગે. એટલે શાસ્ત્રની ડિસિપ્લિન સમજો ને તો બધો જ અહંકાર છે ને એ એકદમ નીચે વયો જાય. એ ગુસાઈજી ઈ કહેવા માંગે છે. મીનની જેમ ઓગળી જાય, મીનની જેમ ઓગળી જાય. હા, એટલે ગુસાઈજીને કેવું પડે કે ભાઈ મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષમયસ્ય હિ મિથ્યાચારસ્ય દીનસ્ય પુરુષોત્તમ સંભ્રમાત વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાત. જો વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાત, વેદ શાસ્ત્રોના કોઈ ધર્મ એનામાં છે નહીં, કેવલ દેખાવ કરે છે એવો વર્ણ અને આશ્રમનો. એને કારણે ચિત્ત નૈષ્ઠુર્યાત, ચિત્ત એનું એકદમ નિષ્ઠુર થઈ ગયું છે. અને જીહવો પસ્થ પરાયણા, જીહવાને અને ઉપસ્થને લાડ લડાવવામાં મશગુલ બન્યા છે બધા. પુષ્ટિ સંપ્રદાયમાં પણ આવા લોકોને ભગવાન ન મળે હો ભાઈ, કૃષ્ણ ન મળે આવા લોકોને. એટલે મહાપ્રભુજીએ નિબંધમાં આ વાત સમજાવી છે કે વિક્ષિપ્ત મનસો ભ્રાંત. આ લોકોનું મન છે ને વિક્ષિપ્ત થઈ ગયું છે, ભ્રાંત થઈ ગયું છે, જીહવા અને ઉપસ્થમાં પરાયણ થઈ ગયું છે. અને વ્રાત્ય પ્રાયા સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવેત. એ વ્રાત્ય પ્રાય થઈ ગયા, 16 સંસ્કાર રહિત થઈ ગયા. આનાથી ધર્મ કેવી રીતના સિદ્ધ થાય? થાય જ નહીં. કેમ? કેમ કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલિયુગની અંદર ધર્મ સિદ્ધ કેવી રીતના થાય? કારણ કે ધર્મના જે 6 અંગો છે, ષડભી સંપદ્યતે ધર્મ, દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર બધું કોલોપ્સ થઈ ગયું. ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. કલિયુગની અંદર બધું દુર્લભ છે. અથાપી તો પણ ધર્મ માર્ગેણ સ્થિત્વા, જેટલું તમારાથી થાય એટલું સ્થિત રહીને આપણે એને શો મોટો સામે ચાલીને ન કોલોપ્સ કરવું જોઈએ. આપણાથી જેટલું થતું હોય એટલું કરવું જોઈએ. બીજાની ચિંતા ન કરવી જોઈએ, બીજાનું લોહી ન પીવું જોઈએ, બીજા જેમ સેવા કરતા હોય એમાં કરવા દેવી જોઈએ. આપણે એને ખોટો આચારનો ઉપદેશ આપવાના અધિકારી નથી, કારણ કે આપણે જ નથી પાલન કરતા. આપણે ક્યાં સંધ્યાવંદન કરીએ? આપણે ક્યાં બ્રાહ્મણો ઉચિત 16 સંસ્કાર થયા? યજ્ઞોપવિત ક્યાં ધારણ કરીએ? આ મેન વસ્તુ આ હતી, અપરસ નહોતી ભાઈ. બ્રાહ્મણ તરીકેની જે એનું મુખ્ય જે એનું લક્ષણ છે એમાં બ્રાહ્મણ દેવતા બિરાજે એ હતું, અપરસ નહોતી. અપરસ તો એની 0.000.0 હતું. એને બદલે આપણે અપરસને એટલી બધી છાપરે ચડાવી દીધી ને બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રના ધર્મને તો કોઈને ખબર જ નથી કે 16 સંસ્કાર થવા જોઈએ. કોઈને ખબર છે ભાઈ? કોઈ ગર્ભાધાન વખતે બ્રાહ્મણને બોલાવીને ગર્ભાધાન સંસ્કાર તમે તમારા છોકરાના કર્યા હતા? યજ્ઞોપવિત કર્યું હતું એને? કે વેદાધ્યયન કરવા માટે એને મોકલા છો? કોઈ નથી કરતા. આપણે આવો ભાઈ હરખા આપણે બધા સરખા ભેગા થઈ ગયા. એમાં હવે આપણે કોને ઉપદેશ આપી શકીએ? એટલે શાંતિથી ભગવત ભજન કરો, ભગવાનની સેવા કરો, ગુણગાન કરો, શ્રવણ કીર્તન કરો. આવી વાતું કરવામાં ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરો ભાઈ. ફાયદો શું છે આનાથી? શાસ્ત્ર એમ કે જ્યાં ખાસા કરવાની વાત તમને સમજાવું. જુઓ કે જ્યાં ચિકાસ લાગી હોય, જ્યાં ગંધ અને લેપન થયું હોય ત્યાં જ મંદિર વસ્ત્ર કરવાનું આવે, બાકી મંદિર વસ્ત્ર કરવાનું નથી આવતું. પણ આપણે અપરસને એટલી બધી અવિધિ પૂર્વકની પાડી રહ્યા છે કે જે શાસ્ત્ર કહેતું જ નથી. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. વિધિહીન કેટલી અપરસ પાડીએ કે એમાં આપણે ઠાકોરજીની સેવામાં કીર્તન કરવાનો ટાઈમ ન રહે. ઠાકોરજીની સેવામાં જે વિશેષ આપણે કાંઈ અપરસની એટલી બધી વધારી દઈએ
કે ઠાકોરજીની સેવામાં મન જ ન લાગે, બીજું બધું છૂટી જાય, ઘણું બધું છૂટી જાય સેવામાં. એટલે શાસ્ત્ર આપણને 2 જ વખત હાથ ખાસા કરવાનું કે જ્યારે લેપન થયું હોય ને ગંધામાં બેસી હોય ત્યારે જ એમાં ખાસા કરવાની વાત આવે કે મંદિર વસ્ત્રની વાત આવે. આપણે તો 3-4 વાર જમીએ, પ્રસાદ લઈએ ને 4 વાર અમુક તો પોતના મારે. કોણે કીધું ભાઈ એટલા બધા પોતના મારવાનું તમને? જે બ્રાહ્મણના ક્ષત્રિયના ધર્મો છે એ તો પાડતા નથી, તમે 16 સંસ્કાર તો કરતા નથી, સંધ્યા વંદન કરતા નથી. જે મેન જેના કારણે બ્રાહ્મણ દેવતા એની અંદર આધાન થાય એ તો કોઈ નથી કરતા. જે નથી કરવાનું ઘણું બધું કરીએ છીએ, કે જેને કારણે દેવતા આપણી અંદર આધાન થાય એ તો બધું ખબર નથી. આચરણની વાત તો દૂર રહી. એટલે ગુસાઈજીને કહેવું પડે કે મર્યાદા કેવલા ભ્રાંતા. બધા ભ્રાંતિ જ છે, ભ્રાંતિમાં જ જીવીએ છીએ. છતાં પણ મહાપ્રભુજી કહે છે કે ભાઈ એને આપણાથી જેટલું થાય એટલું કરવું જોઈએ, અહંકાર નહીં કરવો જોઈએ. અથાપિ ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. ભાગવત માર્ગથી જ ઉદ્ધાર થશે, ભક્તિથી જ ઉદ્ધાર થશે. શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ, વર્ણાશ્રમ માર્ગેણ ન તરિષ્યતિ. સમજમાં આવે છે ને? ભાગવત માર્ગથી તરી જવાય છે આ સંસાર સાગરને. વર્ણાશ્રમ માર્ગથી કોઈ અત્યારે તરી ન શકે. ખોટા અહંકાર લઈને ફરવાથી કંઈ ફાયદો નથી. મારા એક સંબંધી છે, એના કોઈ રિલેટિવ છે અહીંયા હૈદરાબાદ છે, ત્યાં એક મહારાજ પધાર્યા એની ઘરે. હવે એની ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એટલે એ જ્યારે પધારવાના હોય હૈદરાબાદ ત્યારે એને પહેલાં ફોન કરી દે કે શું જમશો, શું પ્રસાદ લેતો. એમ તો કહેવાય નહીં, ઠાકોરજી તો બિરાજતા નથી. એટલે એ પહેલાંથી જ એની જે ચોઈસ હોય એ બધા કહી દે કે આજે આ બનાવજો, આજે સમોસા બનાવજો, ચટણી ને સમોસા. અમને હમણાં ઘણો અમે ત્યાં ખાધા નથી તો અમારે એ લેવાના છે. આવું મહારાજ એને કહી દે. હવે ત્યાં એ પધારીને બધું જ ઠાકોરજી નથી બિરાજતા પણ બધી એ વસ્તુ તૈયાર હોય. આમાં અસમર્પિતનો સિદ્ધાંત ક્યાં ગયો? અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે, આ ક્યાં ગયું? પછી આપણે જલ લેવું હોય તો લોટાને કંતાન વીટીને જલ આપવું જોઈએ ભાઈ, નહીતર મહારાજો છોવાઈ જાય વળી. આ સમર્પિત ખાઈ લીધું એમાં ક્યાં ન છોવાણા? અમારા એક હાયા મરજાદીઓ ખૂબ રહે ને, એક બાલક ભેગા ટ્રેનની અંદર પધાર્યા તો એ આપશ્રીએ આજ્ઞા કરી કે સ્ટેશન ઉપર પકોડા લઈ આવો, ચટણી ને પકોડા. તો ઓલો ભાઈ જે વૈષ્ણવ મરજાદી ભેગા હતા કે જે પકોડા ખવાય આપણે બજારના, તો કે મારી આજ્ઞા છે લઈ આવો. લઈ આવ્યા. તો હવે વૈષ્ણવે તો ખાધા નહીં, તો મારા સ્ત્રીએ કીધું કે ભાઈ હું ખાઉં છું, તમને શું વાંધો? તો કે મારી મરજાદ વહી જાય. તો મરજાદી કે તમને પાછી આપી દઈશ. તો એને ખવડાવ્યા. પછી બીજું સ્ટેશન આવ્યું, ત્યાં વાડીલાલ આઈસ્ક્રીમ મગાવ્યું. હવે વાડીલાલ આઈસ્ક્રીમ ખવાય જે આપણે કૃપાનાથ? તો કે ખવાય ને, મારી આજ્ઞા છે લઈ આવો. સમજો, ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીહવો પસ્ત પરાયણા. હવે પકોડા સખડી ખાઈ લીધા, હવે દૂધ ઘરમાં વાડીલાલ આઈસ્ક્રીમમાં શું વાંધો? તોય આપણે બ્રાહ્મણ, તોય પાછું જલ એને આપીએ તો એને કંતાનથી વીટીને આપવું પડે, નહીતર છોવાઈ જાય. વાડીલાલ આઈસ્ક્રીમ ખાવામાં, પકોડા ખાવામાં નથી છોવાતો. હે ને? ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. મારા એક સંબંધી વૈષ્ણવ છે, એના પપ્પા છે એ ટ્રેનમાં મુસાફરી કરતા હતા ને કોઈ મહારાજ સાથે મળી ગયા. તો કે જે કૃપાનાથ હું આપની શું સેવા કરું? તો કે બાલાજીની વેફરને બ્રિસ્લિનની બાટલી લઈ આવો જલની. તો બાલાજીની વેફરને એ જલ અરોગ્યા. હવે તમે એમ કહો કે ઓહો બહુ મહારાજોની બહુ અપરસ, બહુ ઊંચી હોય. લાગે છે આમાં ઊંચી કોઈ? આ બધું દેખાવ. ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. બધું વિધિહીન જ ચાલી રહ્યું છે, ખાલી દેખાવનું જ છે આ બધું. વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાત. વેદ શાસ્ત્રોક્ત ધર્મો ક્યાં રહ્યા આમાં?
જે બહારનું ખાવ ને એ જોવો ને તો નરકમાં પડ્યા હોય એવું લાગે કે આ લોકો બહારનું ખાઈ રહ્યા છે ને એ અહીંયા ભૂતલ ઉપરની નરક છે એવા લોકો રાંધતા હોય. જે બહારનું ભ્રષ્ટ ખાનપાન જે લોકો કરી રહ્યા છે એને સમજવા કે અહીંયા ભૂતલ ઉપર નરકમાં પડેલા છે. જે બહારનું ખાતા હોય એવું ભ્રષ્ટ ખાનપાન છે એ પણ ખાતા હોય છે લોકો. ફોરેનની અંદર મહારાજો પધારી રહ્યા છે, વેજીટેરિયન બધી વસ્તુ નોનવેજ ભેગી જ પડેલી હોય, ફ્રીજની અંદર નોનવેજ હોય, ક્યાંય ભોજન કરી રહ્યા છે. આ ઇન્ડિયામાં આવે ત્યારે બધું છોવાય. જલ લેવું હોય તો એને મોજું પહેરીને દેવું જોઈએ. શું છે આ બધું? ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે મર્યાદા કેવલા ભ્રાંતા સર્વ દોષ મયસ્ય. બધા દોષો ત્યાં જ આવીને ભરાણા છે. આ મર્યાદા કેવલા ભ્રાંતા છે. આ ગુસાઈજી ત્યારે કહે છે 550 વર્ષ પહેલા આવી કન્ડિશન હતી. અને યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ અત્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની બાબતમાં કંઈ ખુલાસો કરો. તો એ મહાભારતની અંદર યુધિષ્ઠિરે બહુ સરસ, જુઓ તમે મહાભારતના શ્લોક તમને કહું. એણે શું પૂછ્યું યુધિષ્ઠિરને? કે જાતિરત્ર મહાસર્પ મનુષ્યત્વે મહામતે સાંકર્યાત સર્વવર્ણાનામ દુષ્પરીક્ષેતિ મે મતિ. સમજો, 5500 વર્ષ પહેલા વર્ણાશ્રમની કન્ડિશન શું હતી? આપણે મહાપ્રભુજીએ તો 550 વર્ષ પહેલા કહી દીધું કે ભાઈ બધું કોલેપ્સ થઈ ગયું. એની ઉપર જાય 5500 વર્ષ પહેલા દ્વાપરના એન્ડમાં જ્યારે યુધિષ્ઠિર હતા, યુધિષ્ઠિરે શું કીધું કે હે મહાસર્પ, હે મહામતે, અત્ર મનુષ્યત્વમાં સર્વે વર્ણોનો સાંકર્ય થઈ ગયું છે, ભેળસેળ થઈ ગઈ, વર્ણસંકર થઈ ગયા બધા. સમજો, જાતિરત્ર મહાસર્પ મનુષ્યત્વે મહામતે સાંકર્યા સર્વ વર્ણાનામ. બધા ભ્રષ્ટ થઈ ગયા આમાં. 5500 વર્ષ પહેલાની વાત છે કે મનુષ્યોની અંદર બધું સાંકર્ય થઈ ગયું વર્ણોની અંદર. એટલે જાતિની પરીક્ષા કરવી દુષ્કર છે કે કોણ કઈ જાતિનું છે, કોણ બ્રાહ્મણ છે, કોણ વૈશ્ય છે, કોણ ક્ષત્રિય છે. તો આ દેવતા અપગમન કરી ગયા 5500 વર્ષ પહેલા. હવે આપણે અત્યારે અહંકાર કરીએ કે હું બ્રાહ્મણ, કે હું ક્ષત્રિય, કે હું વૈશ્ય, કે હું શૂદ્ર. એની કિંમત કેટલી? કોઈ તમે વૈશ્યનું પૂંછડું છે તમને, કે કોઈ શિંગડા છે? કોઈ દેવતા તો આવતા નથી. ખોટે ખોટા અહંકાર લઈને ફરવાથી ફાયદો શું ભાઈ? ભક્તિ માર્ગમાં આપણે આપણી જે ભક્તિ યોગ્ય દીનતા પ્રગટ થવી જોઈએ, કે ભક્તિ યોગ્ય જે આપણે ભગવાનમાં પ્રેમ પ્રગટ થવો જોઈએ, એ આના કારણે નથી થતું. 5500 વર્ષ પહેલામાં ક્લીન બોર્ડ છે વર્ણાશ્રમ. એનો મતલબ એવો નથી કે આપણે ઉશૃંખલ થઈ જાય, એવું તાત્પર્ય નથી. એની કિંમત સમજો. સંપ્રદાયમાં મોટા ભાગના લોકો આજે ઝઘડો થાય ને વર્ણાશ્રમના અપ્રસના કારણે ઝઘડા થાય. સારા સારા રિલેશનો બગડી જાય અપ્રસના કારણે. અપ્રસના કારણે ઘરે પ્રસાદી નથી લેતા, એવા રિલેશનો ન રહે અપ્રસના કારણે. હમણાં પુરુષોત્તમજીનો ઉત્સવ ગયો ત્યારે આ જ ગ્રંથ લીધો શ્યામબાવાશ્રીએ, અવતાર બ્રાહ્મણત્વ આદિ દેવતાવાદ. જુઓ, એમાં સાંભળજો તમે બધા. મોટા મોટા સત્સંગ ચલાવવા વાળા અમારે અહીંયા છે એને ખબર નથી પડતી આ કે આ પુરુષોત્તમજીના ઉત્સવને દી કયો ગ્રંથ લીધો. એ પૂછે કે આ શું કહેવા માગે છે. એમાં સ્પષ્ટ આજ્ઞા કરી કે આ બધું ઇલ્યુઝન છે, છતાંય ચાલે છે. બોલો, જે બધી ભ્રાંતિ છે છતાંય મોટા મોટા અહંકાર લઈને ફરીએ કે આપણે ક્ષત્રિય છીએ. સકડી તો બહાર કઢાય જ નહીં ભાઈ. કોણે કીધું ભાઈ આવું તમને? ક્ષત્રિય હોય, બ્રાહ્મણ હોય તો ને.
ખોટી રીતે બીજાને આપણે અવળા માર્ગે ચડાવવા, આ મહાપ્રભુજીના વાણીથી કંઈક અલગ વેગળી વાત છે. હો ભાઈ, આપણે આપણી રીતે અપરસ પાડો, જે કાંઈ બી આચાર પાડવો હોય, જે કાંઈ કરો, અહંકાર નહીં રાખો, શુદ્ધ રહીને આપણે પ્રભુની સેવા કરીએ. બહુ ઉત્તમ વાત છે, સારી વાત છે. અમારા એ જુનાગઢમાં એવા ગણાય છે કે ઉપર એપાર્ટમેન્ટની અંદર નવા ફ્લેટ લીધા ને ઉપર નવા પોતાના પર્સનલ ટાંકા મુકાવ્યા, પણ નીચે ટોયલેટ ને બાથરૂમ તો એક છે. ત્યાં અપરસ ક્યાં ગઈ? તમે એમ કહો કે ઠાકોરજીની સેવામાં અમે ટોયલેટ ને બાથરૂમ ભેગા છે એમાં અપરસ નથી કરતા, બીજામાં કરીએ, ચાલો ત્યાં ટોયલેટ વાપરતા નથી. પણ બહાર આવીને તો પાછા એ બાથરૂમ તમે જાઓ છો, ટોયલેટમાં તો છોવાઈ ગયા ને એ તમે અશુદ્ધ અવસ્થામાં સકડી પ્રસાદ લીધો, તો અપરસ ક્યાં ગઈ તમારી? તમારું બ્લડ બની ગયું અશુદ્ધ. પછી તમે સવારે એમ કહો કે અમે અપરસમાં નાહ્યા, તો અશુદ્ધ જ છુઓ પહેલેથી છેલ્લા સુધી. આમાં ક્યાં શુદ્ધિ રહી? ટોયલેટ ને બાથરૂમ ભેગા હોવા જ ન જોઈએ. હવે બધાય ફ્લેટની અંદર છે, શું કરવું? ચાલો સેવા છોડી દેવી? ઇમ્પોસિબલ. બધા જ બિલ્ડરોએ એવી જ સિસ્ટમ ગોઠવી દીધી કે એને અલગ કરવાનું જ નહીં. તો શું કરવું? હવે આપણે ગામને કહીએ કે આટલી અપરસ પાડવી, પણ ભાઈ આપણે જ ક્યાં સુધર્યા? પહેલાં ટોયલેટમાં બાથરૂમ ગયા એટલે આપણે જ અશુદ્ધ થઈ ગયા અંદર ગયા એટલે. હવે આપણે નાહવું જોઈએ સકડી પ્રસાદ લેવો હોય તો. કોઈ નાય? કોણ નાય છે? બધું ભેગું જ છે ખીચડો. મને અહંકાર હતો બહુ કે ટોયલેટ હોય ત્યાં બાથરૂમ જવાનું જ નહીં. એટલે હવે જ્યાં જ્યાં સત્સંગ થાય ત્યાં બધા ભેગા જ હોય, તો શું કરવું? પહેલાં તો ઘરે આવીને નાતો. કેટલા દિવસ ચાલ્યું? 2 મહિના ચાલ્યું, 3 મહિના ચાલ્યું. પછી આવીને હાથ પગ ધોઈ લેવાના, ચરણામૃત લઈ લેવાનું ઠાકોરજીનું, વાત પૂરી. શુદ્ધ થઈ ગયા ભાઈ અમે. એ ભ્રાંતિ છે. શુદ્ધ બુદ્ધ થયા નથી કાંઈ, ઓલરેડી શુદ્ધ છીએ. સંધ્યાવંદન ક્યાં કરવું? વૈશ્ય હોવાનો ખાલી અહંકાર છે, નથી 16 સંસ્કાર થયા, તો શુદ્ધ ક્યાંથી થયા? પણ મનમાં તેમ થયું ને, હાથ પગ ધોઈ લીધા, ચરણામૃત લઈ લીધું, સારી વાત છે. મહાપ્રભુજી કે કાંઈ વાંધો નહીં, ખોટો અહંકાર નહીં કરો કે હું બહુ શુદ્ધ છું, આવીને બહુ અપરસ કરીને પ્રસાદ લો. કેટલા દી ચાલ્યું? 2 મહિના ચાલ્યું. પછી હવે અત્યારે તો હાથ પગ નથી ધોતો, કારણ કે બધાયની ઘરે ટોયલેટ ને બાથરૂમ ભેગા જ છે. તો શું કરવું? હવે યાદ તો રહેવું જોઈએ કે નહીં? પછી દરરોજ યાદ નથી રહેતું હવે તો કે આપણે ટોયલેટની અંદર બાથરૂમ ગયા હતા. મેં નોખા રાખ્યા, ચલો. પણ બહાર જાય તો શું સત્સંગ બંધ કરી દેવો છે ને? બધી ધોખાધડી, ભાઈ ધીસ ધોખાધડી જી. એટલે ગુસાઈજીને કેવું પડે અહીંયા કે મિથ્યાચારસ્ય દીનસ્ય મર્યાદા કેવલા ભ્રાંતા. મેં જ્યારે મકાન અહીંયા લીધું, બધાએ ના પાડી. જેટલા મોટા મોટા વૈષ્ણવ હતા કે એપાર્ટમેન્ટમાં તો લેવાય જ નહીં મકાન. કેમ? કેમ કે ઉપર MC વાળી બાઈ જે જલને અડે એ જ જલ પાછું નીચે આવતું હોય. અને અત્યારે બધા જ લોકો, જે મને કહેવા વાળા બધા લોકો અત્યારે ટેનામેન્ટ વેચીને બધા એપાર્ટમેન્ટમાં મકાન લઈ લીધા. બોલો હવે કેમ નથી જોવાતું? હવે તો ટોયલેટ ને બાથરૂમ ભેગા છે. બધા જેટલા અપરસીઓ હતા, જેટલા ફ્લેટમાં રહેવા ગયા, એ બધાના ફ્લેટની અંદર ટોયલેટ બાથરૂમ ભેગા છે. ક્યાં ગયું ભાઈ આ બધું અપરસ? ત્યાં ઉપર એ ઓમસી વાળી બાઈ અડીને એ જલ નીચે નથી આવ્યું, તો શું હવે શું કરવું? સેવા છોડી દેવી છે ને? ધોખાધડી બધી ક્યાં જવું? આની ચર્ચા કેટલો ટાઈમ કરવી આપણે? સમજમાં આવે છે કે વાત ગળે ઉતરે કોઈ કે ગળે નથી ઉતરતી? એકદમ માનભૂખની જેમ. બસ, ધન્યવાદ. એટલે સમજો યાર, કિંમત સમજો. આપણે ત્યાં વર્ણાશ્રમની, વર્ણાશ્રમ માટે થઈને ઝઘડો નહીં કરો, અપરસ હાટું થઈને આપણા વૈષ્ણવોના રિલેશનો નહીં બગાડો. અમારા ગામના મરજાદી લોકો છે, એ કૂવાનું જ્યારે જલ થઈ રહે તો ખેતરની અંદરથી જલ ભરી આવે. હવે આટલી માનો કે કોઈ મિસ્ત્રી ધરતા હોય તો 1 હાંડો જલ ભરી આવે. અપરસમાં સ્નાન કરે તો આગળનો ભાગ પલળે, પાછળનો ભાગ તો કોરો જ હોય.
આવી તો અપરસ હોય પાછી. પાછા એમ કે અમે પાકી અપરસથી મિશ્રી ધરીએ. પછી શું કરે કે જ્યારે ખેતરોની અંદર એ જલ થઈ રહી પછી શું કરે, પછી એના ઠાકોરજીને, અમારું બાજુનું ગામ છે ત્યાં પધરાવે, જ્યાં જલ હોય કૂવાનું ત્યાં પધરાવે. પોતે શું કરે, પોતે એની પત્ની છોકરાઓ સાથે રહે. તમે કીધું પત્નીને છોકરાઓને મૂકી આવો ને ભાઈ, ઠાકોરજીને મૂકી આવ્યા તો પણ સમજ જ નથી આવતી ઠાકોરજી શું છે, એ મહાપ્રભુજીનો સિદ્ધાંત શું છે, ભક્તિ શું છે, સમર્પણ શું છે, સેવા શું છે, શરણાગતિ શું છે, એક જ ખબર છે અપરસ શું છે. એ મિથ્યાચાર, એ અજ્ઞાન, ભ્રાંતિ, જે ગુસાઈજી અહીં કહે છે એ મર્યાદા કેવલા ભ્રાંતા સર્વ દોષ મયસ્ય, બધા દોષ ત્યાં જ આવીને ભરાણા. આ ગુસાઈજીના શબ્દો છે, મારા નથી હો ભાઈ. મર્યાદા કેવલા ભ્રાંતા સર્વ દોષ મયસ્ય મિથ્યાચારસ્ય દીનસ્ય પુરુષોત્તમ સંભ્રમાત વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાદ ચિત્ત નૈષ્ઠુર્યાદ. 3 પંક્તિ જુઓ, એકદમ સટીક પંક્તિ છે. અત્યારે કન્ડિશન આ જ આપણે જોઈ રહ્યા છીએ. હવે આના ઉપર પ્રકાશ પાડો ને કે બધા દોષો ત્યાં આવીને ભરાયા છે. હા, તો બધા દોષો ભરાણા જ છે ને. જુઓ ને કે એ બ્રાહ્મણ તો છે નહીં, ક્ષત્રિય તો છે નહીં, પણ શાસ્ત્ર, હા, એટલે એ જે કરી રહ્યો છે વિધિહીન કરી રહ્યો છે એમ. અને અપરસ પોતાનાથી તો પડતી છે નહીં, જે શાસ્ત્રમાં બતાવી છે, જે બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના, શૂદ્રના ધર્મો છે એ તો એ પાલન નથી કરતા, તો એ દોષ જ છે ને. પછી અપરસ નો આવો ઢોંગ કરવો અને પછી શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવું, અનીતિ કરવી, અન્યાય કરવો, વ્યભિચાર કરવો, તો સર્વદોષ નથી આવ્યા? ક્લિયર. બધા લોકો આજ જીહવો પસ્ત પરાયણ છે. જીહવા અને આ મિથ્યાચારના કારણે આ બધા દોષો એને વળગે છે. હા, બરાબર. એટલે ભાગવતજીની અંદર બહુ સુંદર એક શ્લોક છે, પ્રથમ સ્કંદમાં જ છે લગભગ. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ, સમજો, ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુય નો ઉત્પાદ્યેત યદિ રતિમ શ્રમ એવ હિ કેવલમ. વિશ્વક્ષેન ભગવાનમાં જે ધર્મનું આચરણ કરવાથી ભક્તિ નથી થતી એ કેવલ શ્રમ છે, કેવલ પરસેવો પાડવાની વાત છે. ધર્મ સ્વનુષ્ઠિત પુંસામ વિશ્વક્ષેન કથાસુય, વિશ્વક્ષેન ભગવાનની કથામાં જે ધર્મનું આચરણ કરવાથી પ્રેમ ન થાય, શ્રમ એવ હિ કેવલમ, કેવલ શ્રમ માત્ર છે. ભાગવત કહે છે. હા, આમાં ગુસાઈજી કહે છે આગળ કે કેવલ શ્રમ છે આ, શ્રમ સિવાય કાંઈ નથી. છતાંય આપણે ઠાકોરજીની સેવામાં એટલો ટાઈમ ન આપીએ જેટલો ટાઈમ આપણે આવી બધી જે અપરસ છે, મેન, મરજાદ, એમાં આપણું ચિત્ત વધારે રમણ કરતું હોય, એની વધારે ચર્ચા થતી હોય. એટલી ચર્ચા તો ષોડશ ગ્રંથની નથી થતી જેટલી ચર્ચા અપરસની થાય. સમજમાં આવી ને? સારામાં સારા રિલેશનો આના કારણે બગડે છે. અપરસ કરતા તો ભાવેશભાઈ એમ કે શુદ્ધતા વધારે ને. અપરસ ઠીક છે, પણ ઠાકોરજી માટેની જેટલી બી વસ્તુ આપણે કરતા હોય એ શુદ્ધ હોય કે ચોખ્ખી હોય કે ઠાકોરજી લાયક આપણે બનાવીએ, એની પર ભાર વધારે હોવો જોઈએ. અપરસ ને બધા આપણે એમ કહીએ કે શુદ્ધ છે પણ શુદ્ધ છે નહીં. કોણ, કઈ વસ્તુ શુદ્ધ છે? ચલો, શુદ્ધ નહીં, સામગ્રી આપણે પધરાવી તો આપણે આપણી રીતે ઠાકોરજી યોગ્ય એને બનાવીએ, એ વસ્તુ એ રીતની શુદ્ધતામાં એમ કે કોઈ બી ઠાકોરજીની વસ્તુ જે બી સામગ્રી હોય, સિંહાસન હોય કે વસ્ત્ર હોય, કે એને શુદ્ધ રાખવું કે મારા ઠાકોરજીને આ અનુકૂળ આવશે. બાકી પેલી બધી અપ્રશ્નમાં તો કઈ શુદ્ધ ન. એટલે આપણે આપણી સામર્થ્ય પ્રમાણે પદાર્થની શુદ્ધિ કરીએ, ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ કરીએ, સારી વાત છે. પરંતુ આપણે એમ માનીએ કે આ બધી વસ્તુ શુદ્ધ છે, તો આપણે જ પહેલા અશુદ્ધ હોય તો એ શુદ્ધ ક્યાંથી રહી? પણ તે ભલે આપણે અશુદ્ધ છીએ, પણ તે છતાં બી આપણે એને આપણા પ્રયત્નથી ઠાકોરજી લાયક બનાવવા માટેનો પ્રયત્ન કરતા રહીએ.
100% કરવો જ જોઈએ, પણ અહંકાર ન કરવો જોઈએ કે આ બધું શુદ્ધ છે. નહીં, એ તો કહેવાનું કારણ કે બી નથી, દેશ, કહેવાનું કાલ, બી નથી. દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ કાંઈ શુદ્ધ જ નથી. એને કઈ કહેવાનું જ નથી. આગળ સમજો. કૃષ્ણ એવો ગતિમાં તમે આવશે ને તમે પછી એમ તો. કહો કે સામગ્રી શુદ્ધ કરીએ, તો પેલા તમે તો વૈશ્ય વૃત્તિથી દ્રવ્ય કમાણા હોય, બ્રાહ્મણની આજીવિકાથી દ્રવ્ય કમાણા હોય તો દ્રવ્ય શુદ્ધ કહેવાય, તો સામગ્રી શુદ્ધ કહેવાય શાસ્ત્ર પ્રમાણે. એ તો કરવાનું જ છે ને. એ તો આપણે આ જાણ્યા પછી તો એ તો કરવાનું જ છે ને. શું કરવાનું છે? કોઈને કહેવાનું નથી. તમે બ્રાહ્મણ છો તો બ્રાહ્મણ ઉચિત આજીવિકા છે તમારી, કે ક્ષત્રિય છો તો ક્ષત્રિય ઉચિત આજીવિકા છે, વૈશ્ય છો તો વૈશ્ય ઉચિત આજીવિકા છે, શુદ્ર છો તો ક્ષુદ્ર ઉચિત આજીવિકા છે, તો કાંઈ છે જ નહીં. તો પછી આપણે કઈ કરી જ ન શકીએ એવું વિચારીએ તો આપણે ને. હા, એ જ કહું છું હું, કે તમે એમ કહો કે શુદ્ધ છે બધું, એટલે હું કહું છું આ ને એવું શું એવું શુદ્ધ નહીં, છે? આપણે અશુદ્ધ છીએ પણ તે છતાં આપણા પ્રભુ આપણા સર્વસ્વ છે અને એ આપણા સ્વામી છે, તો એના લાયક આપણાથી બને એટલું આપણે શુદ્ધતા જાળવવી જોઈએ એમ. 100%. પણ એવું મનમાં એવું ન રાખવું જોઈએ કે આ શુદ્ધ છે. જે છે એ બધું અશુદ્ધ જ છે ને એમાં જ આપણે સેવા કરીએ છીએ. આપણે અશુદ્ધ છીએ અને દેશકાલ, દ્રવ્ય, કરતા, મંત્ર, કર્મ બધું અશુદ્ધ છે, છતાંય ઠાકોરજી છે, મહાપ્રભુજી આપણે છે, અશુદ્ધ છીએ. એ દયાળુ છે કે આપણી બરાબર સેવા છે અંગીકાર કે કરે આપણે છે. અશુદ્ધ છીએ. હવે તાજબીબીના તો ઠાકોરજી કોઈ પધરાવે એવા હતા નહીં, કે તાજબીબીનું તો એવું હતું કે એ પોતે એવા ગુપ્તમાં જ કરતા હતા કે ખબર બી નથી પડતી. પણ એનો મતલબ એવો નથી ને કે આપણે બી રજસ્વાલામાં સેવા કરવી. જો વૈષ્ણવ હોય ને પધરાવી શકતા હોઈએ તો હા. આપણે પધરાવા જ જોઈએ Sure. ઠાકોરજી એમ. આપણે એમનો દાખલો લઈને કે આપણે રજસ્વાલામાં ઠાકોરજીની સેવા ન જ કરવી જોઈએ ને. એ તો શાસ્ત્ર વિરોધી ક્રિયા છે. ભલે આપણે અશુદ્ધ છીએ પણ અમુક તો આચાર વિચાર આપણે પાડવા તો પડે પણ જ ને. કોઈ કરતો હોય તો ના પણ નથી પાડી ગુસાઈજીઓ. હે? કોઈ કરતું હોય તો એને ના નથી પાડી ગુસાઈજીએ. પણ ગુસાઈજી એવું બી કહે છે ને કે એની દેખાદેખી નહીં કરવી એમ. હમ. કારણ કે તમને તમારા એનો અહંકાર હોય કે હું આ છું, તો દેખાદેખી કરવાની બી જે વૈષ્ણવે કર્યું છે એને તો ઠાકોરજીનું સુખ માટે જ કર્યું છે ને. કારણ કે એના તો ઠાકોરજી કોઈ પધરાવતું નથી. વૈશ્ય એ હા તો વૈશ્ય રાખતો હા તો નથી. એક્સેપ્શનલ તો છે ને. યાવત દેહાભિમાન આવે છે ને એ રીતે આપણને દેહ અભિમાન હોય તો પછી આપણે આચાર વિચાર તો પાડવા જ જોઈએ ને એમ. પાડવા જ જોઈએ ને. 100%. કોને અત્યારે દેહાભિમાન હું ક્યાં- નથી? હું આપણને કેમ કહું કે ન બધાને પાડવા નથી જોઈએ? પડતું. હું કેમ કહું કે ન પાડવા જોઈએ, પણ અહંકાર નહીં કરો ખોટો. તમે જે પાડી રહ્યા છો એ ખોટું જ છે. આપણે શું કરીએ છીએ આપણે કશું જ નથી કરી શકતા. હમ. 0.00 નેગેટિવ માં બી નથી કરી શકતા રાઈટ. એવા હા, એમ. ઉશૃંખલ થવાની. આનંદિકામાં સુંદર કહે છે ને કે સ્નાન કરીએ તો બાહ્ય શુદ્ધિ છે, હા, શાંતિ અને વિરક્તિ. હા, સોચ અંત- અને- આંતરિક શુદ્ધિ તો આપણી મન તો ક્યાંય ને આ તો 25 વાર નાહીએ હમ, પણ મન તો બધું મેંડ ને મળજાટ ને ઠાકોરજીની સેવામાં ચિત્તનું પ્રમાણ હોય એવું ને ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ મોટી હમ. અપરાધ છે. એટલે જ આ ગુસાઈજીને કહેવું પડે કે ભાઈ મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષ સમયસ્ય હિ. આ ભ્રાંતિ છે આપણી, જે આપણી પરિસ્થિતિ છે એમાં બધી ઠાકોરજી આપણે અપવિત્ર છે, આપણું બધું અશુદ્ધ જ છે, છતાંય પ્રભુ કહે છે કે ભાઈ જેવો છે, જેવું અશુદ્ધ છે એ હું એનો અંગીકાર કરીશ. તો એમાં જૈસો હું હોય તૈસો તિયારો શ્રી તો વલ્લભ એમાં પ્રમાણે અહંકારની વાત ક્યાં આવી કે હા. આપણે બીજાને અપરસ, મેંડ, મરજાત, આ છોવાઈ ગયું, ઓલું છોવાઈ ગયું, આમ ન થાય, તેમ ન થાય, આવો ઉપદેશ આપવાની ફાયદો શું ભાઈ? આમાં ષોડશ ગ્રંથનો કેમ ઉપદેશ આપતા નથી? जय श्री कृष्ण भावेश भाई। हाँ, जय श्री ये कृष्ण। ईशोपनिषद में भगवान स्वयं करते हिरण्य गर्भे न पात्रे ऐसा श्लोक है, उसमें भगवान बोलते हैं सब अशुद्धता भगवान उसको नष्ट कर देते हैं। जो भी हम स्वीकार करते हैं उसका गुण दोष भगवान नहीं देखते, वो नष्ट कर देते हैं। ईशोपनिषद में लिखा है, भगवान ने मतलब भगवान की वाणी है वेद में। हम्म, तो ये बराबर है कि हम अपने मतलब प्रेम से हमारा जो भी धराते हैं ठाकुर जी उसको स्वीकार करते हैं, उसका दोष और गुण नहीं देखते हैं। हम्म, और बराबर। ये जो अभी करंटली जो साउथ इंडिया में जो तिरुपति बालाजी है, वहाँ पे एक बड़े पुजारी थे, प्रीस्ट थे, और कर्मकांडी थे और बहुत मतलब जैसे वेद के हिसाब से चलते, पर उनका जो लड़का था उन्होंने कैथलिक बन गया, क्योंकि ये जो वर्णाश्रम को ही मतलब उसने साथ में रह के भी उसको फॉलो नहीं कर पाया। तो ये सच्ची बात है कि कोई फॉलो ही नहीं कर रहा है, खाली दिखावा है, ये ऐसा कर रहा है वैसा कर रहा है। તો શ્રી મહાપ્રભુજી એ જ વાત અહીંયા કહેવા માગે છે કે એની વેલ્યુ સમજો ભાઈ.
અને તમે બ્રાહ્મણ તરીકે માનો કે સંધ્યાવંદન કરતા હોય, તમારો પિતા ન કરતો હોય તોય તમે બ્રાહ્મણ નથી. સમજો, તમે બ્રાહ્મણ ત્યારે બની શકો કે તમે જે સ્ત્રીઓ છે એ તમે વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય ત્યારે બની શકો કે તમારો ઘરવાળો વૈશ્ય હોય કે ક્ષત્રિય હોય. અને તમારા ઘરવાળો એ વૈશ્ય અને ક્ષત્રિય ત્યારે બને કે એના પિતા છે એ વૈશ્ય હોય કે વૈશ્ય અનુસાર જીવતા હોય કે વૈશ્ય અનુસાર એના સોળ સંસ્કાર કે સદાચાર કે આજીવિકા હોય. નહીતર તમે નથી. બ્રાહ્મણ 3 દિવસ સંધ્યા ન કરે તેનું બ્રાહ્મણત્વ જાય ને ભાઈ. હા સંધ્યા 3 દિવસ કોન્સ્ટન્ટ ન કરે બ્રાહ્મણ જ રહે. હા, બ્રાહ્મણ જો સંધ્યાવંદન ન કરે, યજ્ઞોપવિત ધારણ ન કરે તો એ શુદ્ર છે. આમાં પુરુષોત્તમજીએ આ શ્લોકના સુબોધનીજીના પ્રકાશ ઉપર પુરુષોત્તમજીએ જ આજ્ઞા કરી કે બ્રાહ્મણ છે એ કોઈ શુદ્રાની સાથે શયન કરે અને જો પ્રજા એમાં ઉત્પન્ન કરે તો એ શુદ્ર બની ગયો, બ્રાહ્મણ શુદ્ર બની ગયો. જો બ્રાહ્મણ જાતિ હોય, જેમ ઘોડાની ઘરે ઘોડો જન્મે તો પહેલેથી છેલ્લા સુધી ઘોડો જ રહે. આ પુરુષોત્તમજીએ જ ત્યાં પ્રકાશમાં આજ્ઞા કરી. બીજા સ્કંધના પ્રથમ અધ્યાયના 37મા શ્લોકના સુબોધનીજી ઉપર પુરુષોત્તમજીનો પ્રકાશ છે, એમાં એણે જ આજ્ઞા કરી કે બ્રાહ્મણ છે એ શુદ્ર બની જાય જો એ શુદ્રાની સાથે લગ્ન કરે, એમાં પ્રજા ઉત્પન્ન કરે તો. કોઈ જાતિ નથી. આપણે એવો અહંકાર રાખીએ કે બ્રાહ્મણ એક જાતિ છે કે બ્રાહ્મણની ઘરે બધા બ્રાહ્મણ જન્મે, અમે વૈશ્ય છીએ, અમારા બાપાએ વૈશ્ય હતા. કેવલ અહંકારમાં ખંડેર બતા રહે કે ઇમારત બુલંદ થી, ખંડેર થઈ ગયું બધું. હવે એમ બતાડે કે હા ઇમારત હતી પણ એમાં રહેવાય નહીં. ખંડેર બતા રહે હે કે ઇમારત બુલંદ થી, ઇમારત હતી, દ્વાપરમાંય નહોતી. દ્વાપરમાં યુધિષ્ઠિર એમ કહી દે કે બધું કોલોપ્સ થઈ ગયું. તો કલિયુગની અંદર શું હાલત હોય? એટલે કહેવાનું કુલ મિલા કે તાત્પર્ય એટલું છે, ખોટો અપ્રસનો અહંકાર ન કરવો જોઈએ, શાસ્ત્ર વિરુદ્ધાચરણ ન કરવું જોઈએ. સ્વધર્માચરણમ શક્ત્યા કીધું મહાપ્રભુજીએ કે સ્વધર્મનું શક્ય હોય એટલું આચરણ કરો ને ન શક્ય બને તો ભગવાનની સેવા કરો. પણ વિધર્માશ્ચ નિવર્તનમ, વિધર્મમાં શક્ય હોય એટલા નિવર્તન થાવ એવું મહાપ્રભુજીએ નથી કીધું. વિધર્મથી તો દૂર જ રહેવું, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ તો ન જ કરવું, વ્યભિચાર ન કરવો, અનીતિ ન કરવી, અનીતિનું દ્રવ્ય ન લેવું. સમજો, અચૌરાણામ અપાપાનામ, મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે ભાઈ વર્ણ ઉચિત તમારી આજીવિકા નથી, કાંઈ વાંધો નહીં, કોલોપ્સ થઈ ગયું બધું, પણ અચૌરાણામ અપાપાનામ, કમસે કમ ચોરીનું દ્રવ્ય કે પાપાચરણ કરીને દ્રવ્ય હોય એ ઠાકોરજી અંગીકાર ન કરે. ભલે તમારી વર્ણ ઉચિત આજીવિકા નથી, ચલો તમે વૈશ્ય છો અને અત્યારે તમે નોકરી કરો તો તમે શુદ્ર છો, ચાકરી કરો છો, તો એ દ્રવ્ય જે છે એનાથી યજ્ઞ ન થાય, વૈદિક કર્મ ન કરી શકો, એ દ્રવ્ય અશુદ્ધ કહેવાય. વર્ણ ઉચિત આજીવિકા હોવી જોઈએ, પણ ભક્તિ થાય, ભગવાનની સેવા થાય. પણ ભગવાનની સેવામાં પણ આટલું તો મહાપ્રભુજીએ ત્યાં સમજાવ્યું છે એકાદશ સ્કંધના શ્લોકથી કે અચોરાણામ અપાપાનામ, ચોરી કરેલા દ્રવ્યથી સેવા ન થાય, પાપથી કમાયેલા દ્રવ્યથી સેવા ન થાય, અનીતિના દ્રવ્યથી સેવા ન થાય. એટલે વાર્તા પ્રસંગોની અંદર આવે કે સોનાની મહોર રસ્તામાંથી મળી અને જ્યારે મહાપ્રભુજીના શરણે આવ્યા અને મહાપ્રભુજીના ચરણમાં એ સોનાની મહોર જે રસ્તામાંથી મળી હતી એ ભેટ ધરી, તો મહાપ્રભુજીએ ના પાડી દીધી કે આ તમારી કમાયેલી નથી ભાઈ. સમજો, ભલે વર્ણ ઉચિત આજીવિકા ન હોય ચલો, પરંતુ વૈષ્ણવ થયા પછી પણ આ દ્રવ્ય આપણું ભલે શુદ્ધ હોવું જોઈએ, કે ચોરી કરીને પાપ કરીને આવા કોઈ શાસ્ત્ર વિરુદ્ધ રીતે આવેલું ન હોવું જોઈએ. આપણે સેવા કરતા હોય ને દ્રવ્ય બ્લેક મનીનું આવ્યું હોય કે આપણે કોઈ અધિકારી હોય સરકારીને, એમાં આપણને વધારાની જે પગાર સિવાયની જે ઇન્કમ આવે એ દ્રવ્ય છે એ ઠાકોરજી અંગીકાર ન કરે. તમને જે પગાર સરકાર આપે છે, જે તમે મહેનત કરીને લેતા હોય, તો તમે ટીચર હોય ને અંગૂઠો અંગૂઠો મારીને વયા જાઓ, હાજરી પુરાવીને વયા જાવ, તો એ દ્રવ્ય તે દિવસનું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે. તે દિવસે તમે મહેનત નથી કરી ભાઈ. ભલે તમે વયા ગયા બીજી જગ્યાએ કામે,
તમારા લૌકિક વ્યવહારો નભાવવા કે જ્યાં બી ગયા હોય, તમે હાજરી પુરાવીને વયા ગયા, તે દિવસે તમે કામ ન કર્યું, એક દિવસનો પગાર જે છે એ અનીતિનો પગાર કહેવાય. પછી તમે એવું કહો કે અમે બહુ અપરસ મોટી પાડીએ, પણ અપરસ મોટી પાડો પણ પગાર તો અનીતિનો હતો. એ ઠાકોરજી અંગીકાર કરે કે નહીં? અપરસ ક્યાં ગઈ બધી? એમાં સમજમાં આવે છે ને વાત? વિધર્માશ્ચ નિવર્તનમ, એમાં મહાપ્રભુજી જરાય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. એમાં શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરશો તો જન્માંતર થઈ જશે ભાઈ. શાસ્ત્ર વિરુદ્ધ આચરણ ન થવું જોઈએ એટલું મહાપ્રભુજીએ ત્યાં સ્ટ્રિક્ટલી કહ્યું છે. સ્વધર્મમાં મહાપ્રભુજીએ બધી બાંધછોડ કરી દીધી. ચાલો તમારાથી જેટલી સેવા થાય, જેવી રીતના તમારાથી આચાર વિચાર પડે એમ કરજો. આવું મહાપ્રભુજી ગુસાઈજીના પ્રસંગોમાં જોવા મળે છે કે ભાઈ આના અમારાથી એટલો આચાર નહીં નભે, કાંઈ વાંધો નહીં, જેટલો નભે એનાથી ભગવત સેવા કરવી જોઈએ. મહાપ્રભુજી ગુસાઈજીએ કોઈને ભય નથી પમાડ્યો, કોઈને બીવડાવ્યા નથી, નિર્ભય બનાવ્યા છે. અને ભક્તિની પહેલી શરત છે નિર્ભય રમણ. નિર્ભયથી જો ભગવત સેવા કરતા હોય ને તો ચિત્ત કૃષ્ણમાં લાગે. ભયભીત માણસ કોઈ દિવસ ચિત્તને કૃષ્ણમાં લગાડી જ ન શકે. એટલે તમે કોઈને બીવડાવો કે આટલી અપરસ હોવી જ જોઈએ અને આ આટલી અપરસ ન પાડો તો તમારી સેવા છે ઠાકોરજી અંગીકાર જ ન કરે. કોણે કીધું ભાઈ આવું તમને કહેવાનું? બીજાને ભય પમાડવાનું? તમે હિરણ્યકશિપુ છો? હિરણ્યકશિપુ બધાને બીવડાવતો, ત્રણેય લોકમાં દેવતાઓને બીવડાવતો. તો આવું બીવડાવો છો શા માટે વૈષ્ણવોને કે આટલી તો અપરસ પાડવી જ જોઈએ અને આટલી નહીં પાડો તો તમે કોઈ વિમુખ થઈ જશો, બહિર્મુખ થઈ જશો, કે અશુદ્ધ થઈ જશો, અપવિત્ર થઈ જશો? શા માટે બીવડાવો છો વૈષ્ણવને? મહારાજોએ બીવડાવો વૈષ્ણવને. સેવાને એટલી કોમ્પ્લિકેટેડ શા માટે બનાવી? અપરસને એટલી બધી ખોટી બતાડીને કે જે કોઈથી પડી જ ન શકે. આવું શા માટે એ લોકો કહે છે? એ લોકોનો તો સ્વાર્થ છે કે ઘરે જો આટલી અપરસ બતાડવામાં આવે વૈષ્ણવને તો ઘરે સેવા જ ન કરે. ઘરે સેવા ન કરે તો ક્યાં જશે? હવેલીમાં ભટકવાનો જ છે. એટલે અમારી ઇન્કમ જળવાઈ રહેવી જોઈએ. આ આનું ષડયંત્ર છે. પણ આપણે શા માટે વૈષ્ણવને બીવડાવીએ છીએ? આપણો તો કોઈ સ્વાર્થ નથી. કોઈ વૈષ્ણવ ભગવત સેવામાં પારંગત થઈ જાય, કોઈ ભગવત સેવામાં તન્મય થઈ જાય તો આપણને શું વાંધો? શા માટે એને આપણે એમ કહીએ કે આટલી અપરસ તો પાડવી જ જોઈએ? નહીં, બીજાઓને બીવડાવો નહીં ભાઈ. નિર્ભય રમણ કરવું જોઈએ. આપણે એને નિર્ભય બનાવવા જોઈએ કે નથી અપરસ નભતી, કાંઈ વાંધો નહીં, ભગવત સેવા કરો. હવે કોઈના ઘરની પરિસ્થિતિ આપણે તો જાણતા નથી. એટલા માટે નિર્ભય રમણ સેવામાં જરૂરી છે. જો નિર્ભયતા ન આવે, અજ્ઞશ્ચ અશ્રદ્ધ દાનશ્ચ સંશયાત્મા વિનશ્ચતિ. જો આપણને સેવામાં સંશય જ રહે, અજ્ઞાન, અશ્રદ્ધા, આવાનો નાશ થાય. ભગવાન ગીતાજીમાં કહે છે. એટલે બીવડાવો નહીં કોઈને. જે જેમ સેવા કરતું હોય આનંદથી કરો. આપણે એટલું તો જૂઠણ કે સામગ્રી પ્રસાદી આવું આટલું તો હરેક વૈષ્ણવને આપણે એટલું સમજ હોય જ. ન સમજ હોય તો કહેવાય કે ભાઈ આ પ્રસાદી કહેવાય, આ જૂઠણ કહેવાય અને આ સામગ્રી કહેવાય. આટલું જ્ઞાન મિનિમમ તો હોય ને બધાને. એટલું પર્યાપ્ત છે. એટલે કોઈને બીવડાવવું નહીં જોઈએ અપરસના બહાને. નિર્ભય રમણ કરો. નિર્ભયતાથી કોણ વૈષ્ણવ નિર્ભયતાથી કેમ સેવા કરે એવો પ્રયાસ કરવો જોઈએ. એવો પ્રયાસ તો 16 ગ્રંથ હોય તો જ થાય. નહીતર તો બીને અપરાધ બોધથી ડરીને જ મરી જાય. હા, ઘણી વાર તો એવું થઈ જતું હોય છે કે અપરસ માટે ઠાકોરજી છે. હા, અપરસનો ન પીતી હોય તો ઠાકોરજી પધરાય. એ ભ્રાંતિ છે. એટલે જ ગુસાઈજી કે મર્યાદા કેવલા ભ્રાંતા. મર્યાદા કેવલા ભ્રાંતા એટલે અપરસ માટે ઠાકોરજી એ સમજ ના પડે. હા, અપરસ ઠાકોરજી માટે હોવી જોઈએ. સમજાણું ને? ભાવેશભાઈ કોઈને ખબર કેમ પડે આપણે કેટલી અપરસ પાડી છે? આપણે 16 ગ્રંથ કોઈ ભણી લે ને, 16 ગ્રંથ એટલે એને ખબર પડી જ જાય કે મારે મારી કેપેસિટીમાં શું કરવું જોઈએ. બધું રહસ્ય મહાપ્રભુજી સમજાવી દે.
બધું રહસ્ય ઠાકોરજી સમજાવી દે. મહાપ્રભુજીની વાણીનો કોઈ ટચ કરે ને, મહાપ્રભુજીની વાણીનું કોઈ અવગાહન કરે ને, તો મહાપ્રભુજી બધું સમજાવવા તૈયાર છે, પણ આપણે સમજવા તૈયાર નથી. તો શું કરીએ? મહાપ્રભુજી શું કરે? હરેક વ્યક્તિ એટલો સ્વતંત્ર હોવો જોઈએ કે એને અપ્રશ્નની બાબતમાં બીજાને પૂછવું ન જોઈએ. એ મહાપ્રભુજીની વાણી આપણી પાસે નથી એટલે આપણે ગામને પૂછવું પડે, ને ગામ પછી રવાડે ચડાવે આપણને. ગામને તો ખબર નથી આપણા ઘરની પરિસ્થિતિ શું છે, આપણા ઘરની અંદર લોકો કેવા રહી રહ્યા છે, કેવા માઇન્ડના રહે, કોઈને ખબર નથી. આપણે એક જ જાણીએ ભાઈ, આપણા ઘરની અંદર આપણા પતિનું નેચર કેવો છે, છોકરાનો કે એની પત્નીનું નેચર કેવો છે, એ કોને કહેવા જાવ? એટલે આપણે જ નિર્ણય લેવો પડે. ગામનો નિર્ણય લે કોઈ દી. ગામ નિર્ણય લે ને તો એ ખોટો જ પડે. એટલે અપ્રશ્નની બાબતમાં બીજાને પૂછવા નહીં જાવ. જાતે જે રીતના વિદ્યાલયમાં સુબોધીની ચાલે છે ને, શરદ બા કરાવે છે, એમાં ભાનુબેન અપ્રશ્નની ચર્ચા આવી જ ન જોઈએ. ષોડશ ગ્રંથની જ ચર્ચા આવી, મહાપ્રભુજીના ગ્રંથોની ચર્ચા કરવી જોઈએ. કારણ કે અપ્રશ્નની ચર્ચા કરવા જાવ તો આ ખબર જ ન પડે તમને બીજાના ઘરની, કે આપણે એને નિર્ણય શું આપો. શ્યામ બાવા ખુદ એમ કે ભાઈ હું નિર્ણય ન આપું, કીપ મોન. 6 સેમિનારની અંદર કોઈ નિર્ણય આપ્યો જ નહીં. શ્યામ બાવાની નીચે જે રસિકભાઈ રહે છે એ હવે તો પહોંચી ગયા, એ વારંવાર દર સેમિનારમાં બાવાને આ વિનંતી કરતા કે ભાઈ આમાં તમે કંઈક નિર્ણય આપો, કેટલી મિનિમમ અપરસ પાડવી જોઈએ. તો બાવાએ એક જ જવાબ આપ્યો કે ભાઈ હું કોઈ નિર્ણય આપી ન શકું, કારણ કે વ્યક્તિગત આ પ્રશ્ન છે અને વ્યક્તિએ જ નિર્ણય લેવો જોઈએ કે મારે ક્યારે શું શુદ્ધિ કેટલી રાખવી, કેટલી ન રાખવી. એ બાબતમાં આપણે પંચાયત કરી જ ન શકીએ કોઈની, કારણ કે આપણે જ નથી બ્રાહ્મણ, નથી વૈશ્ય, નથી ક્ષત્રિય, નથી શૂદ્ર. તો બીજાને કહેવાય ફાયદો શું યાર? હવે શાંતિથી ભગવત ભજન કરો ને. બીજાને શા માટે ભય પેદા કરવો? બીજાને ભય પેદા કરવાનો મતલબ થાય આપણી અંદર આસુરી વૃત્તિ છે કે બીજા ડરી ડરીને મરી જાય. નિર્ભય રમણ પહેલી શરત છે ભક્તિની. નિર્ભય રમણ થવું જોઈએ. ભક્ત છે નિર્ભયતાથી ભગવાનની સેવા કરતો હોવો જોઈએ, તો એ ભક્તિ કહેવાય. નિર્ભય ન થાય ને બીને કરતો હોય તો એમાં એને સેવાનો આનંદ ના આવે. તમે બીકમાં ભોજન કરો તો ભોજનનો આનંદ ન આવે. નિર્ભય રમણ ન થાય કોઈ પણ જગ્યાએ. જુઓ, નિર્ભયતા હોય ને તો જ તમે એને એન્જોય કરી શકો, બાકી ઇમ્પોસિબલ. ભયભીત માણસ કોઈ વસ્તુને એન્જોય ન કરી શકે. એને ગિલ્ટ રહે ને કે હું આ નથી કરી શકતો, એનું ગિલ્ટ રહે ને. હા, ગિલ્ટી ફીલ નહીં પેદા કરો ભાઈ. બીજા લોકોની અંદર એવી ગિલ્ટી ફીલ નહીં પેદા કરો. ઇનકી વાર્તા કહાં તાઈ કહીએ. અહીંયા આપણે સ્કીપ કરીએ, 2 લીટી લઈ લે, પછી આપણે સમાપન કરીએ. કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો આ બાબતમાં. કે સમજાઈ ગયું બધાને હવે વર્ણના ધર્મ ને? હજી તો આશ્રમના ધર્મમાં તો ગયા નથી. જય શ્રી કૃષ્ણભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આપણે મેહાટીબરના પત્નીને ઠાકોરજી આજ્ઞા આપી કે તું સેવા કર. પછી એક રજપૂતાણી હતા, એમને પણ આજ્ઞા કરી કે તું સેવા કર, કારણ કે બંનેને એટલો વિરહ હતો. હા, એટલે પાછાથી એમાં કે છે કે આ તો એને ઠાકોરજી આજ્ઞા કરી, પણ આપણે એની વાતને આપણે અનુસરવાનું નથી. આપણે તમે કહો છો એ રીતે આપણા ઘરમાં જે રીતે અનુકૂળતા હોય એ પ્રમાણે કરવાનું. રાઈટ. એટલા માટે આપણા ઘરની અંદર આપણા પરિવારજનોમાં ક્લેશ ન થાય, આચારના કારણે બીજા લોકો ત્રાસી ન પોકારાઈ જાય, આપણી અપ્રોચના કારણે બીજા લોકોને જીવવું હરામ થઈ ગયું. અમારે અહીંનો જ હમણાં પ્રસંગ કહું, એટલી અપ્રશ પાડી, પત્ની વહી ગઈ 2 છોકરાને લઈને. એક છોકરો નાના 4 વર્ષના 6 વર્ષના, અપ્રશના કારણે ડિવોર્સ થઈ ગયા. સમજો બદનામ કોણ થયું આમાં? પુષ્ટિ માર્ગ. હા,
કે આ અપરસના કારણે પત્ની વહી ગઈ, બીજે લગ્ન કરી લીધા. બોલો, આવા તો એક પ્રસંગ નહીં, કેટલા પ્રસંગો બન્યા કે ઘરની અંદર સારામાં સારું વાતાવરણ હોય, અપરસના કારણે બાધણા થાય. અપરસના કારણે માઇન્ડ છે ને એ એકદમ તામસતાથી ભરાઈ જાય બાંધવાના કારણે. પણ જો આ સમજી લ્યો ને, વર્ણના ધર્મો ને આશ્રમના ધર્મો હેલ્ધી, એકદમ આનંદથી ભગવત સેવા થાય આપણી. આપણને એની કિંમતની ખબર હોવી જોઈએ કે ભાઈ આની વેલ્યુ શું સંપ્રદાયમાં. એટલે આજે આ મહાપ્રભુજીના આ જે શ્લોક છે ગરજીને તમે જોજો બીજા સ્કંદનો, એમાં મહાપ્રભુજીએ આ જ વાત કરી કે બ્રાહ્મણ નામ દેવતા વ્યક્તિ સદભાવે અપગમાત. બ્રાહ્મણ દેવતા છે, જાતિ નથી. તમે કોઈ બ્રાહ્મણ નથી, કોઈ વૈશ્ય નથી, કોઈ ક્ષત્રિય નથી અને શૂદ્રય નથી. ભાગવતના અને મહાપ્રભુજીએ જે અહીંયા આજ્ઞા કરી એ પ્રમાણે. ખોટો અહંકાર રાખવાથી ફાયદો શું? 15 દિવસ આપણે એમ વૈશ્ય છીએ ને અમે તો બહુ 15 દિવસ બાધક પાડ્યું, 16 દિવસ પાડ્યું, ઓહો 17 દિવસ પાડ્યું. પછી તમે જુઓ તો અપવિત્ર જ છુઓ, કારણ કે તમે વૈશ્ય છુઓ જ નહીં. ખોટો અહંકાર રાખવાથી કંઈ ફાયદો છે નહીં. એટલે જેમ ભગવાનનું ભજન કરો આનંદથી, એનો મતલબ કોઈ ઉશૃંખલ થઈ જવું એવો પણ મારો કહેવાનો મતલબ ન સમજતા. જે બી પરિસ્થિતિ છે એનો વિચાર કરતા શીખો. ઘરનું વાતાવરણ ક્લેશવાળું ન થાય, ભગવત ભજનમય બની રહે આપણું હૃદય આર્દ્ર ભગવત સેવા યોગ્ય બન્યું રહે. ઘરમાં તમે અપરસ ન પાડવાના કારણે બાધણા કરો, પછી હૃદય ભગવત સેવા યોગ્ય ન રહે, છૂટાહેડા થાય, ઘરની અંદર બાધણા થાય, પતિ પત્નીમાં બાધણા થાય. આવું અપરસના કારણે જ થાય છે. થાય છે કે નહીં બોલો? હા, ઘરે જ છે ભાઈ આ બધું. એનું કારણ આ જ છે. સારા લોકો મહાપ્રભુજીની વાત સમજતા નથી. હમણાં જ પુરુષોત્તમજીના જે ઉત્સવ ઉપર આપે બ્રાહ્મણત્વાદી દેવતાવાદ ગ્રંથ લીધો, કારણ કે પુરુષોત્તમજીનો ઉત્સવ હોય ત્યારે પુરુષોત્તમજીના બધા ગ્રંથો લે છે. જે એમાં આ વખતેથી બ્રાહ્મણત્વાદી દેવતાવાદ તમે સાંભળજો પાછું. ખાસ મારી બધાને વિનંતી છે, યુટ્યુબ ઉપર રાખેલું જ છે પ્રવચન. કેટલું ડીપ એને આ વાતને સમજાવી છે, પણ વારંવાર સમજાવવા છતાંય કોઈની ભેજામાં ઉતરતું જ નથી. તો એ પાછા ન્યા પાછા અપરસ માટેથી ઝઘડો કરે. ઘરની અંદર પાછા હતા ને એવા. વૈષ્ણવોની અંદર ઝઘડા થાય અપરસના કારણે ઝઘડા. હે અવતાર વાદાવલીમાં જે છે એ ને, હા, અવતાર વાદાવલીમાં બ્રાહ્મણત્વાદી દેવતાવાદ પુરુષોત્તમજીનો જ ગ્રંથ છે ને આ પુરુષોત્તમજીની જ વાત અહીંયા આપી છે. હું હજી તો ઘણું બધું છે આમાં, તમને લઈ નથી શક્યો, પણ આટલામાં શોર્ટમાં સમજી જાઓ એટલું. બાકી હજી ઘણું વિસ્તારથી જે આશ્રમના દેવતાઓ છે, બ્રહ્મચર્ય આશ્રમના ધર્મો અને બ્રહ્મચર્ય આશ્રમના દેવતા અને ગૃહસ્થાશ્રમીઓના ધર્મો અને ગૃહસ્થાશ્રમ નામની દેવતા છે. એ દેવતા આપણી અંદર આધાન થાય તો આપણે એ આશ્રમનું પરફેક્ટ પાલન કર્યું કહેવાય. પરફેક્ટ પાલન કર્યું હોય તો એ દેવતા આપણી અંદર આધાન થાય. એમાં તો હજી આપણે જાવું નથી. ખોટું સમય આપણો એમાં વ્યતીત થઈ જાય, એના કરતાં આટલા ટૂંકમાં સમજી જાવ તો ઘણું બધું. કોઈ વર્ણ રહ્યા નથી. અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે અત્યારે બધા અધિકારો જતા રહ્યા. અધુના યધિકારસ્તુ સર્વે એવ ગતા કલો, કલિયુગના કારણે. કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા, જો કૃષ્ણની ભક્તિ કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાય, તો અત્યારે આ કલિયુગ જે છે એને તરી શકાય, બાકી શક્ય જ નથી. એટલા માટે ગુસાઈજી અહીંયા કહે છે કલિયુગમાં ગોવિંદ નામ જ મુખ્ય છે. ગોવિંદના ભજનથી જ અત્યારે ભગવત પ્રાપ્તિ થાય, કોઈ સાધનોથી ન થાય.
તો મર્યાદા કેવલા ભ્રાંતા સર્વદોષમયસ્ય હિ મિથ્યાચારસ્ય દીનસ્ય પુરુષોત્તમ સંભ્રમાત વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યા ચિત્ત નૈષ્ઠુર્યા. કે શાસ્ત્રની મર્યાદાનું જે આ વર્ણ આશ્રમની મર્યાદાનું પાલન કરવાવાળા લોકો છે એ કેવલ ભ્રાંતિ છે એની. સર્વદોષ મયસ્ય હિ, બધા દોષ એમાં જ ભરેલા છે, કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરે છે. અનીતિ, અન્યાય, વ્યભિચાર, એટલે બધા દોષો ત્યાં જ આવીને ભરાણા છે. પાછા કે અમે તો બહુ મોટા આપરસી છીએ. મિથ્યાચાર, આ મિથ્યાચારો, આ મિથ્યાચાર, ઢોંગ કરવો આવો આચારનો અને શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવું આ મિથ્યાચાર. મિથ્યાચારસ્ય દીનસ્ય, દીનહીન બનેલા છે. દીનનો અર્થ આમ તો લોભી થાય, કૃપણ. અને પુરુષોત્તમ સંભ્રમાત, એને બીજામાં પુરુષોત્તમનો સંભ્રમ થઈ ગયો. આધુનિક મહારાજોમાં એને બોલતા ઠાકોરજી લાગે. જુઓ, પુરુષોત્તમ સંભ્રમાત એટલે કૃષ્ણમાં એને પુરુષોત્તમ નથી લાગતા, એમાં એને નિધિ નથી લાગતા. આધુનિક જે મહારાજો છે એની અંદર એને પુરુષોત્તમ લાગે કે તો બોલતા ઠાકોરજી, આપ તો સાક્ષાત પુરુષોત્તમ. આ જો ગુસાઈજીઓ કહે છે પુરુષોત્તમ સંભ્રમાત, બીજે એને પુરુષોત્તમનો સંભ્રમ થઈ ગયો છે. વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યાત, વેદ શાસ્ત્રોક્ત ધર્મથી રહિત છે. આ વર્ણાશ્રમ વતામ ધર્મે મુખ્ય નષ્ટે છલેન તું ક્રિયમાણે ન ધર્મસ્ય. વેદ શાસ્ત્રોક્ત ધર્મનું પાલન કરતા નથી ભાઈ, સંધ્યાવંદન કરતા નથી, 16 સંસ્કાર નથી થયા, વર્ણ ઉચિત આજીવિકા નથી. વેદ શાસ્ત્રોક્ત ધર્માણામ રાહિત્યા ચિત્ત નૈષ્ઠુર્યા, અને ચિત્ત કેવું છે એનું? ભગવત સેવા યોગ્ય ચિત્ત નથી, નિષ્ઠુર છે. એવું તામસ ચિત્ત એનું થઈ ગયું છે. અપરસ પાડી પાડીને ઘાસલેટનો ડબ્બો થઈ ગયા છે. ચિત્ત નૈષ્ઠુર્યાત, ભગવત સેવાને લાયક જે આર્દ્ર ચિત્ત જોઈએ એવી આર્દ્રતા ન રહી. પછી જુઓ શું કહે છે, ન દોષાપહૃતિ તસ્ય સાભિમાનસ્ય જાયતે. આવા જે લોકો છે એના દોષ દૂર થતા જ નથી, સમજમાં જ ન આવે એને. જુઓ, ન દોષાપહૃતિ તસ્ય, આવા લોકોના દોષ જે છે એ દૂર થતા જ નથી. આવા લોકોના દોષ દૂર થવા દુષ્કર છે. સમજે તો થાય ને, સમજતા જ નથી મહાપ્રભુજીની વાત. અને સાભિમાનસ્ય જાયતે, અને પાછા એ લોકો કેવા છે? અભિમાન વાળા છે. આપણે કહીએ તો એને પાછું સમજવું નથી. આપણે એટલે મહાપ્રભુજી કહે, શાસ્ત્ર કહે, એમાં એને તો સમજવાની ઈચ્છા ન થાય. અમે અપરસ બહુ મોટી પાડીએ, અમે પાકી અપરસમાં મિશ્રી ધરીએ. સાભિમાનસ્ય જાય તે પાછો અહંકારનો જે પારો છે એ તો આસમાનને અડતો હોય. સાભિમાનસ્ય જાય તે મર્યાદીય સમાખ્યાતો, આવા જે લોકો છે એને મર્યાદા કહેવાય. આ પુષ્ટિ મર્યાદાનો અધમ પ્રકાર સમજો. મર્યાદીય સમાખ્યાતો, આવા લોકોને મર્યાદી કહેવાય. પુષ્ટિ મર્યાદાનો અધમ પ્રકાર કહેવાય છે. ભક્તો અયમ કેવલમ શ્રમાત, સમજો આ ગુસાઈજીના શબ્દો. ભક્તો અયમ કેવલમ શ્રમાત, એની જે ભક્તિ છે એ કેવલ શ્રમ માત્ર જ છે. ગુસાઈજી શું કે આવા લોકો જે ભક્તિ કરી રહ્યા છે એની ભક્તિમાં એનું ચિત્ત તો લાગેલું નથી. ચિત્ત તો નૈષ્ઠુર્ય બની ગયું, અપરસ, મેંડ, મરજાદ એમાં જ લાગેલું છે. ચિત્ત કૃષ્ણમાં લાગે કઈ? એટલે ગુસાઈજી કહે છે કે ભક્તો અયમ કેવલમ શ્રમાત, એની ભક્તિ કેવલ શ્રમ છે, પરસેવો પાડવાની જ વાત છે. કાંઈ એનાથી સિદ્ધ થવાનું નથી. કૃષ્ણમાં પ્રેમ હું રુચિ નથી થતી. રુચિના લેવલ ઉપર એ ભક્તિ નથી. પહેલા રુચિ થાય, પછી અપરોક્ષ રુચિ થાય, પછી પ્રેમ, પછી આસક્તિ, પછી વ્યસન, અને પછી વ્યસનોત્તર કૃતાર્થતા કે સર્વાત્મ ભાવ કે નિરોધ, એમ સમજી લ્યો. રુચિની કક્ષાએ નથી. રુચિની કક્ષા અપરસ, મેંડ, મરજાદમાં છે. સમજો, ભક્તો અયમ કેવલમ શ્રમાત, આ મારા શબ્દો નથી, ગુસાઈજીના શબ્દો છે. પ્રભુચરણ શ્રી ગુસાઈજી કહે છે કે આવા લોકોની ભક્તિ છે એ કેવલ શ્રમ છે. કેમ?
એ રિલાય કરતા જ નથી સમર્પણ ઉપર, સેવા ઉપર, ભક્તિ ઉપર, ઠાકોરજી ઉપર, પ્રભુના અનન્ય આશ્રય ઉપર, મહાપ્રભુજીના ગ્રંથો ઉપર. એટલે ભક્તો એમ કેવલમ શ્રમાત, આવા લોકોની ભક્તિ કેવલ શ્રમ જ છે. હમણાં જ મારા એક જાણીતા મરજાદી છે, આજે જ મેં ફોન કર્યો એને, આજે જ ફોન કર્યો. અપરસના કારણે ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા. એ મારાથી થતું નથી એવું નથી. હું નાનો હતો, આજે હું કહું ને કે 40 વર્ષ થયા એ મેંડ મરજાદ અપરસમાં સેવા કરતા. ઠાકોરજી ગુરુ ઘરે એને મેં આજે ફોન કર્યો, એણે એમ કીધું કે વરસ દિવસ પહેલા પધરાવી દીધા. હવે મેં કીધું તમે જમો ક્યાં? હવે છોકરા ભેગો જમું. અપરસ ક્યાં ગઈ? મરજાદ ક્યાં ગઈ? ઠાકોરજી ક્યાં ગયા? ભક્તિ ક્યાં ગઈ? ગુસાઈજી કહે છે કે ભક્તો એમ કેવલમ શ્રમાત. અત્યાર સુધી શું કર્યું? હજી કઈ કોઈ અસ્વસ્થ કે બીમાર છે એવું નથી, સાવ સ્વસ્થ માણસ છે. પણ માણસ અપરસથી કંટાળી ગયો કે હવે મારાથી આ થાય નહીં ભાઈ, આટલું બધું નભે નહીં આ બખડ જંતર. ભાઈ નથી નભતું તો જેમાં જેટલી નભે એટલામાં તો સેવા તો થઈ શકે એમ જ છે. હજી સેવા તો એ કરી શકે છે, એટલું તો સામર્થ્ય એનામાં છે જ. પણ આવું કેમ એક્સિડન્ટ થયું? અપરસના કારણે, મરજાદના કારણે. ભક્તો એમ કેવલમ શ્રમાત, આ એની ભક્તિ છે એ કેવલ શ્રમ છે. ન ચાસ્ય શ્રીમત પ્રાપ્તિ, આવા લોકો જે છે એને ક્યારેય ભગવત પ્રાપ્તિ થતી નથી. ન ચ અસ્ય શ્રીમત પ્રાપ્તિ પુરુષોત્તમ સંભ્રમાત, બીજામાં એને પુરુષોત્તમની સંભ્રમ થવાના કારણે પુરુષોત્તમની પ્રાપ્તિ એને ક્યારેય નથી થતી. અને ભગવત જન સંસર્ગાત પુરુષોત્તમ દર્શનાત, ભગવદીઓનો સંગ નથી કરતા. જો એ ભગવત ભક્તોનો સંગ કરે તો હજી એને કદાચ ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય, એનો અહંકાર છે એ ડાયલ્યુટ થાય, એનો અહંકાર દૂર થાય. પણ એ તો એને કરવું નથી. આજે જે મરજાદીને મેં ફોન કર્યો, મેં કીધું થોડોક સત્સંગ કરો, થોડોક વૈષ્ણવનો સંગ કરો. એ કે વૈષ્ણવનો સંગ કરવા ન જવાય, અત્યારે કોઈને કરાવાય નહીં. કારણ કે કોઈનો સંગ કરવામાં અહંકાર આડો આવે પાછો. તો ભગવત જન સંસર્ગાત પુરુષોત્તમ દર્શનાત, જો ભગવત ભક્તોનો સંગ કરે તો હજી એની ભક્તિ વધવાનો ચાન્સ છે ભાઈ. આવી પરિસ્થિતિમાં તો એને ભગવત ભક્તોનો સંગ કરે તો અપરસમાંથી નિષ્ઠા છૂટી અને ભગવાનમાં નિષ્ઠા થવાનો ચાન્સ છે. મહાપ્રભુજીના ગ્રંથોને ઉપર ચાલનારા કોઈ આચાર્યોનો ભગવત ભક્તોનો સંગ કરે તો હજી એની આ જે જડતા છે એ છૂટે અને હજી એના હૃદયમાં ભક્તિનો સંચાર થવાનો સંભવ છે. પણ એ તો કરતા નથી. ભગવત જન સંસર્ગાત, ભગવત ભક્તોનો જો એ સંગ કરે તો પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ શકે. હજી પણ હજી કંઈ બગડ્યું નથી એમ કહે છે ગુસાઈજી. પણ એનો અહંકાર એટલો આસમાને છે એટલે એને માફક ન આવે કે હું જ ઈશ્વરો અહમ ભોગી, સિદ્ધો અહમ, બલવાન સુખી, આઢ્યો ભી જન્માન અસ્મી, કોન્યોસ્તી સદૃશો મયા, મારે સમાન કોણ અપરસ પાડે. ઇતિ અજ્ઞાન વિમોહિતા, આ અજ્ઞાનથી વિમોહિત થયેલા લોકો છે બધા. તો અહીંયા સુધી આપણે રાખીએ. હજી ઘણું બધું આમાં છે, આપણે આવતી વખતે હજી લેશું. કોઈને કંઈ પ્રશ્ન થાય તો અત્યારે આપણો સમય થઈ ગયો એટલે નહીં લઈ શકીએ, પણ પ્રશ્ન થવા જોઈએ. કરો. આપણે મહાપ્રભુજીના અનુયાયી છીએ, મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલીએ છીએ, કોઈના પ્રત્યે કોઈ દ્વેષ નથી આપણને. પણ આજે આપણા સંપ્રદાયમાં આ મેંડ મરજાદ અપરસનો જે સડો ઘૂસી ગયો છે, જે ભગવાનની સેવા કરતાં પણ, ભગવાનની શરણાગતિ સમર્પણ કરતાં પણ વધારે એની મહાત્મ્ય થઈ ગયું છે, વધારે એની ડિગ્નિટી થઈ ગઈ છે. તો આપણે મળીને ધર્મ મોટા થઈ ગયા. હા, ધર્મી કરતા ધર્મને એટલું ઇમ્પોર્ટન્સ મળી ગયું કે જેના માટે કરી રહ્યા છે કે ધર્મી જ વિસરાઈ ગયો. राइट. और बहुत सुंदर ये था कि ये टॉपिक पे बोलना बहुत जरूरी था. बहुत ऐसे लोग हैं, बहुत जरूरी था बोलना. એટલે મને કોઈ પ્રત્યે દ્વેષ નથી, બધા પ્રત્યે પ્રેમ છે. એટલે હું કહું છું ટાઈમ કાઢીને, બધા મારા પ્રિય વૈષ્ણવો જ છે.
પણ હકીકત આ છે. કોઈને સારું ન લાગ્યું હોય તો પણ હકીકત આ જ છે, અને કોઈને સારું લાગ્યું હોય તોય હકીકત આ જ છે. એટલે આશ્રયનું પદ બોલી સમાપન કરી. તો પ્રેમથી સમજશું તો આપણે બધા સુધરી શકશું. મારે સુધરવાનું છે, તમારે સુધરવાનું છે. મહાપ્રભુજી ગુસાઈજીની વાણી આપણને સુધારશે. આપણે પણ આપણા જીવનમાં ભક્તિમય આપણું જીવન જીવીએ, આ બધા દૂષણોથી દૂર રહે અને બધાને નિર્ભય બનાવીએ. બધાને નિર્ભય ભક્તિ કરતા કેમ થાય એવો પ્રયાસ કરીએ, બીવડાવીએ નહીં હિરણ્યકશિપુની જેમ. આવી બધાને વિનંતી છે. તો આપણે બધાએ સુધરવાનો ચાન્સ છે. મહાપ્રભુજીની વાણીનું અધ્યયન કરીને, ગુસાઈજીની વાણીનું અધ્યયન કરીને આપણે જો સુધરીએ તો આપણી એ વાણીની સાર્થકતા છે. તો આશ્રયનું પદ બોલી સમાપન કરી.